અત્યારે અમે આવ્યા છીએ ગુજરાતના વન ઓફ ધ બિગેસ્ટ ફર્નિચર સ્ટોરમાં. ફર્નિચરની બાબતમાં કોઈ પણ જાતનું ફર્નિચર તમે માંગો એ ફર્નિચર અહીંયા તમને જોવા મળશે. इन हाउस ની અંદર જેટલી વેરાયટી ઓફ પ્રોડક્ટ એક જ રૂફની નીચે જે જોવા મળેલી છે ને, સામાન્ય રીતના બધા ફર્નિચર સ્ટોરમાં આટલી બધી વસ્તુઓ જોવા ન મળે. મિત્રો, આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર. અત્યારે અમે આવ્યા છીએ ગુજરાતના વન ઓફ ધ બિગેસ્ટ ફર્નિચર સ્ટોરમાં. મિત્રો, આ સ્ટોરનું નામ છે ઇન હાઉસ અને આ સ્ટોર જામનગરના દરેડ જીઆઈડીસી એરિયામાં આવેલો છે. અને આ સ્ટોરની ખાસિયત એ છે કે ફર્નિચરની બાબતમાં કોઈ પણ જાતનું ફર્નિચર તમે માંગો એ ફર્નિચર અહીંયા તમને જોવા મળશે. તો મિત્રો, આપણે સૌથી પહેલા સ્ટોરના મેનેજર સુમિતભાઈને મળીએ. કેમ છે સુમિતભાઈ? મજામાં? બરાબર. કેમ છો સાહેબ? બસ મજામાં સુમિતભાઈ. સુમિતભાઈ, આજે અમે ઇન હાઉસની મુલાકાતે આવ્યા છીએ અને જોવાના છીએ કયા ટાઈપના ફર્નિચર તમે અહીંયા બનાવો છો અને કેટલી વેરાયટી છે. મેં એવું સાંભળ્યું છે કે ઓલમોસ્ટ કોઈ પણ જાતનું ફર્નિચર કસ્ટમર માંગે એ ફર્નિચર તમે અહીંયા બનાવો પણ છો અને રિટેલ સેલ પણ કરો છો. ઓલ ટાઈપનું ફર્નિચર છે આપણી પાસે. બધું કસ્ટમાઇઝ થઈ જશે. જે રેન્જમાં જે ક્વોલિટીમાં જોતી બધી ક્વોલિટી મળશે. A to Z. ને કસ્ટમર એક ફેર આવશે તો સેટિસ્ફાઈડ થઈને જ જશે. વાહ, શું વાત છે. તો આપણે અંદર જઈ સુમિતભાઈ? આવો મિત્રો, આપણે શોરૂમમાં અંદર એન્ટર કરીએ. તમે જોજો કેવડો મોટો શોરૂમ છે. મિત્રો, આ સ્ટોર આપણે જોઈએ તો બહુ વિશાળ જગ્યામાં છે સુમિતભાઈ, કે પ્રોડક્ટ તો મારા ખ્યાલથી આમાં એટલી ખીચોખીચ ફર્નિચર ભરેલું છે કે આમાં તમારે જોવું પડશે કે કયું ફર્નિચર ક્યાં છે. એક વસ્તુ જોશો ને એક વસ્તુ ભૂલશો. ઓકે, તો રેન્જ છે આપણી પાસે. ઓકે, દરેક પ્રકારની. આપણું મેનુ કાર્ડ છે ફર્નિચર માટેનું. ગ્રાઉન્ડ ફ્લોરમાં તો ડાઇનિંગ ટેબલ, બેડરૂમ સેટ, ઓફિસ ડેસ્ક, ઓફિસ છે. ઓકે, ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. સોફા સેટ, રૂમ ચેર્સ, આઉટર ફર્નિચર, ઇકોનોમિક ડાઇનિંગ ટેબલ છે, કોફી ટેબલ છે અને સ્વિંગ છે. દરેક પ્રકારની વસ્તુ મળશે. આના સિવાય પણ મેં આની અંદર પ્લાસ્ટિકના કપબોર્ડ ને આ તે ઘણું બધી વસ્તુઓ જોયેલી છે. એનોમાં શું છે કે એકચ્યુઅલી અમુક લિમિટેડ એરિયા છે આ. બરાબર. આપણી પાસે એટલી રેન્જ છે ને કે જે બધી સ્પેસિફિક લખેલી નથી. ઓકે, તો સુમિતભાઈ, આપણે અહીંયા નીચે જે વસ્તુઓ રાખેલી છે અને ઉપર પણ આમાં મને માળ દેખાય છે કે બારીઓમાંથી. સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઇનર બધી જગ્યાએ પ્રોડક્શન છે અને ટૂંકમાં આપણી બધી પ્રકારની આઈટમ રાખેલી છે ડિસ્પ્લેમાં. ઓકે, તો સૌથી પહેલા આપણે શું જોઈએ? મંદિરથી શરૂઆત કરીએ, કારણ કે મંદિર બહુ એટ્રેક્ટિવ છે, મેં જોયું દૂરથી. મંદિરમાં આપણી પાસે દરેક પ્રકારના છે, જેમ કે PLB માં બનેવાલા છે, પ્લસ કસ્ટમાઇઝ છે, સાઈઝ ઉપર બની બી જશે. આ જો ઓકે, વુડનમાં. વાહ મિત્રો, ગ્રાસની કડી આપેલી છે, પ્લસ આખું આપણે આ વુડન ફર્નિચરમાં કરેલું છે. વુડ ફિનિશ છે ટોટલી. બહુ મસ્ત છે લુકમાં, આખું લક્ઝરિયસ લાગે છે. સાથે ઇન કેસ તમારે કોઈને સિટિંગ માટે ચેર્સ જોતી તો આપણી પાસે ચેર્સ બી છે, ટેમ્પલ છે. ઓકે, અને મંદિરમાં પણ સુમિતભાઈ નીચે સ્પેસ પણ એટલી આપેલી છે. સ્પેસ છે, ડ્રોવર છે આપણી પાસે આ ટાઈપના અલગ અલગ ડ્રોવર છે, ખાના છે. આમાં એટલી વસ્તુ રહી શકે આપણે.
7 ફૂટનું છે આ મારા ખ્યાલથી 7.5 બાય 5 બાય 2 ની સાઈઝ છે બિગ સાઈઝ નું ટેમ્પલ છે મિત્રો અને કસ્ટમાઇઝ. અને સુમિતભાઈ આ બધા નોર્મલ ટેમ્પલ છે? આ બધા નોર્મલ PLB માં બનાવેલા ટેમ્પલ છે જે કસ્ટમાઇઝ છે આપણી સાઈઝ ઉપર બની જાય. ઓકે સુંદર. હવે નેક્સ્ટ શું જોઈએ? અહીંયા ડાઇનિંગ ટેબલ પણ બધા ડાઇનિંગ ટેબલ છે આપણી પાસે Okay. જે બધા પ્રીમિયમ રેન્જમાં છે. આ ટાઈપના સેન્ટ્રલ બેઝમાં છે. ઓકે, આ ચેર ની ખાસિયત જો આ રીતના મૂવમેન્ટ કરે છે. રોટેટિંગ સામાન્ય રીતના ડાઇનિંગ ટેબલ ની ચેર તો મારા ખ્યાલથી ફિક્સ હોય, ફિક્સ પણ આ ગોળ ગોળ ફરે એવી ચેર છે મિત્રો. અત્યારે જે ક્રેઝ ચાલે છે એ પ્રમાણે આ નવી વેરાયટી છે. એટલે ટૂંકમાં તમે આમ જમવા બેઠા હોય અને આમ વધતી જાય છે ફરવું હોય તો આ રીતે તમે ફરી આખી ગોળ ફરે છે. આખી વાવ, 360 આખી રિવોલ્વિંગ છે. આ અલગ આઈડિયા છે. અલગ નોર્મલી idea. ડાઇનિંગ ટેબલ માં આ ટાઈપની ચેર ન હોય. આ જો આ બધા ટાઈપની અલગ હોય, આ અલગ ફિક્સ છે. આ ફિક્સ ચેરમાં આવે આ ટાઈપ. આ બધા અલગ અલગ ટાઈપના સિરામિક ટોપમાં છે, વુડન ટોપમાં છે, માર્બલમાં છે, બધા અલગ અલગ ટાઈપમાં. આ વુડનમાં બેન્ચ ટાઈપનું બની જાય, મેટલ ફ્રેમ છે, સેન્ટ્રલ સિરામિક ટોપ, આ સિરામિક ટોપ છે. વાવ, બધું અલગ અલગ. મસ્ત. સરફેસ બહુ સરસ લાગે છે. અને આ 4 સીટર નું ડાઇનિંગ આ બધા 4 સીટરમાં છે. બધા અલગ અલગ ટાઈપમાં છે. આમાં આપણે બધું કસ્ટમાઇઝ કરીએ છીએ. સાઈઝ નાની મોટી કરવી હોય તો થઈ શકે. 4 બાય 3 નો ટોપ છે, 5.5 બાય 3.5, 6 બાય 3.5, 8 બાય 4, 10 બાય 5 સુધીની સીટ આવે છે. ઓકે, એનાથી મોટી જોતી હોય તો એ મળશે. તો અહીંયા પણ મિત્રો વેરાયટી ઘણી બધી છે. તમે ભાર્ગવભાઈ આ બતાવો અહીંયા કેટલી વેરાયટી ના ડાઇનિંગ બધી અલગ ટેબલ અલગ કસ્ટમાઇઝ. કારણ કે એટલા A to Z. બધા મોડલ્સ મિત્રો અહીંયા લાઈવ અવેલેબલ છે ને કે એક એક મોડલ તમને બતાવવા આપણે જશી ને તો મારા ખ્યાલથી આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે. કારણ કે એટલી બધી વેરાયટીઓ અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં છે. એવું સ્ટીલ ઉપર માર્બલ ટોપ રાખેલો છે. રેગ્યુલર સ્ટીલ ઉપર ગ્લાસ હોય, આપણે માર્બલ ટોપ રાખેલો છે. સ્ટીલ ની ઉપર. ઓકે, આ ચેર પણ જો આખી એટ્રેક્ટિવ છે. પોપટિયા કલરમાં બનાવેલી છે. પોપટી રેક્રોન કુશનિંગ, રેક્રોન કુશનિંગ સાથે એમ કસ્ટમાઇઝ. અને આ ડાઇનિંગ ટેબલ પણ બહુ અલગ જ છે. જો આ જેની પાસે સ્પેસ ઇશ્યુ હોય એના માટે વધારે રિક્વાયરમેન્ટ છે. ઓકે, જો આ રીતના આખી ચેર બહાર નીકળે છે. વાહ, આ ઓસીકો અહીંયા બાંધેલું લાગે. બાંધેલું છે વાહ, કુશનિંગ. તો આ પણ મસ્ત આઈડિયા છે. સ્પેસ સેવિંગ છે ટૂંકમાં. આ રીતના અંદર રહી જશે એટલે આ 4 જગ્યા. by 4 સાઈઝ, અને પાછું બિગ સાઈઝમાં છે. બિગ સાઈઝ 4 by 4. સરસ પ્રોડક્ટ છે મિત્રો. આ હોય ઇન કેસ તમે ત્યાં દીવાલ હોય તો ચેર આપણે આ બાજુથી એ બારે કાઢી શકીએ. ઓકે, ચારેય બાજુથી ટૂંકમાં ચારેય ચેર બહાર બાજુથી નીકળે. 4 ચેર છે. Four આની chair. અંદર. સારી વસ્તુ છે. અને હજી આગળ પણ ડાઇનિંગ ટેબલ દેખાય છે. અહીંયા કેટલા પીસ છે? 200-500 પીસ હશે. ડાઇનિંગમાં હશે આપણી પાસે અરાઉન્ડ 120 to 150 પીસ. ઓકે, 150 પીસ લાઈવ ડાઇનિંગ ટેબલ ના. એ પણ અધવચારે હું તમને રોકીશ. આ શું છે? આ ટીવી યુનિટ છે. અહીંયા આગ થાય છે. બોન ફાયર. વાવ, બસ કુશનિંગ વાળા ડ્રોવર્સ. વાવ. એટલે ટીવી યુનિટ આખું એટ્રેક્ટિવ છે. આખું Attractive. એમ લાઈવ આગ થતું હોય એવું જ લાગે છે. તો નવી ડિઝાઇન છે. આ લગભગ જનરલી ક્યાંય જોવા નહીં મળે અત્યારે. એમ. ઓકે, મતલબ એટ્રેક્ટિવ ડિઝાઇન, આખી નવી ડિઝાઇન છે. હા, ટીવી ની નીચે આગ થતી હોય એવું લાગે. શિયાળામાં આમ ફીલ આવે કે આગ થાય, પણ આમ નથી આગ. હા. વાવ, આ બધા ડાઇનિંગ ટેબલ છે. તમને એક ડાઇનિંગ ટેબલ બતાવું. આ જો રોટેટિંગ ડાઇનિંગ ટેબલ. ઓકે, રોટેટિંગ ડાઇનિંગ ટેબલ. ઓકે, રોટેટ કરો એટલે આ અંદરથી ખુલી જાય. જો આ રીતે. એટલે રાઉન્ડ થઈ જશે. વાવ, વાહ, આ ફિક્સ થઈ ગયું. ફિક્સ થઈ જાય. બાકી એ બધા સ્ક્વેર ડાઇનિંગ ટેબલ માંથી રાઉન્ડ થઈ જાય. આ Round જોવા થઈ જેવું જશે, છે મિત્રો. જો આને આપણે ફેરવીએ, એક જ મિનિટ. જો આપણે ફેરવીએ ને એટલે આ રીતના ફેરવ્યું એટલે આ સ્ક્વેર થઈ ગયું. અને આ 4 to પાછું 6 એન્ટી ક્લોક ફેરવીએ એટલે ડાયરેક્ટ રાઉન્ડ 6 ચેર નું ડાઇનિંગ ટેબલ થઈ જાય. બની જશે. હા, વાવ, આ બહુ મસ્ત આઈડિયા છે. સરસ ઇનોવેટિવ પ્રોડક્ટ છે, કંઈક અલગ છે. આ બધી ડિઝાઇન છે. બધી અલગ અલગ ડિઝાઇન છે. મિની ચેર છે, બેન્ચ છે. ઘણાને અત્યારે શું છે કે સાઈઝમાં કઈ ઇશ્યુ હોય તો ઘણા 4 ચેર બેન્ચ બી રાખી શકે. જેમ કે આ બેચ પણ દેખાય છે. આપણે બેચ જોઈએ કે આ Wooden પ્રકારની bench. છે. આ ટાઈપની વુડન બેન્ચ આપેલી છે મિત્રો. ઓકે, આ આખી બેન્ચ આવી જાય ડાઇનિંગ ટેબલમાં. આ તો બહુ આ બી બિગ customized. સાઈઝ નું ડાઇનિંગ ટેબલ છે. કેટલા મોટી લોકો આમાં size બેસી છે. શકે? 8 સીટર. 8 સીટર. બહુ મોટું ફેમિલી હોય મિત્રો તો આ 8 સીટર નું 8 ડાઇનિંગ by 4 નો ટેબલ. ટોપ છે. ઓકે, અને આની એપ્રોક્સ કોસ્ટિંગ શું હોય છે આ બધા ડાઇનિંગ ટેબલ આપણે જોયા? કોસ્ટિંગ આપણે જોવા જઈએ તો સ્ટાર્ટિંગ રેન્જ છે ને 14000 થી થશે. ઓકે, પછી જે રેન્જમાં જવું તે હાઈએસ્ટ કેટલા સુધીનું છે? હાઈએસ્ટ આપણી પાસે મળી જશે અરાઉન્ડ 180 2 લાખ સુધી. 2 લાખ સુધી. 14000 થી લઈ અને 2 લાખ સુધીના ડાઇનિંગ ટેબલ છે. વાવ, આ ડિઝાઇન પણ અલગ છે ડાઇનિંગ ટેબલની. ડિઝાઇન બી અલગ છે ને આમાં તમે જુઓ 6 to 8
ઓકે, વાહ. પ્લસ આ સાઈડ બી ખુલશે. 6 સીટર માંથી 8 સીટર થઈ જશે. વાવ, સરસ છે. ઘરની અંદર નવા સદસ્યો એડ થતા હોય, 6 જણાનું ફેમિલી હોય અને 2 જણાના મેરેજ થાય ત્યારે આ યુઝ થાય. સરસ છે વસ્તુ. ટૂંકમાં બહુ આ પાછું ઇનોવેટિવ આઈડિયા છે બધા. અત્યારે એમ સ્પેસ સેવિંગ ની જરૂર છે અત્યારે. પ્લસ એક ડિઝાઇન એ બી છે કે જેમ કે કોઈ જણા હોય એમ કે મારે 8 ચેર નહીં 6 ચેર જોઈએ છે, ક્યારેક ગેસ્ટ આવે 8 જણાનું સિટિંગ કરવું તો આપણે સ્ટૂલ બનાવેલા છે આ ટાઈપના. ઓકે, 6 ચેર પ્લસ 2 સ્ટૂલ. ઓકે, તે નાના છોકરા હોય કે મોટા હોય ગમે તેના ઉપર બેસી શકે અને ગમે ત્યારે તે યુઝ કરી આ ટાઈપના સ્ટૂલ બનાવેલા છે. ઓકે, તો ઘણા શું હોય કે 6 સીટર છે. સ્પેસમાં ઇશ્યુ હોય તો 6 ચેર ને 2 સ્ટૂલે રાખી શકે છે. ઓકે, આ બધી ડિઝાઇન છે. હેક્ઝા ડિઝાઇન છે, આ ટાઈપની હેક્ઝા છે. ઓકે, આ હેક્ઝા ડિઝાઇન છે. હા, આખી હેક્ઝા ડિઝાઇન છે જો. અને પેલું ડાઇનિંગ ટેબલ ભાર્ગવભાઈ બતાવો, જુઓ કેવું છે. આખું અલગ જ ટાઈપનું લાગે છે આ ડાઇનિંગ ટેબલ. ટ્રેડિશનલ લુક છે કે શું છે આમાં? લુકમાં એવું છે, આ ઇમ્પોર્ટેડ ડાઇનિંગ ટેબલ છે. ઇમ્પોર્ટેડ છે. ઓકે, મલેશિયન વુડ છે. મલેશિયન વુડ અને નેચરલ માર્બલ છે. રેક્ઝિન કુશનિંગ સારી વસ્તુ છે. હવે અલગ અલગ છે. આ ચેર્સ માં એવું છે, આ આખી અલગ ટાઈપની ચેર છે. આ રેક્ઝિન વિથ ફ્લોરલ પ્રિન્ટ વિથ ગોલ્ડન કેપ. આ બધી ડિઝાઇન્સ એવી છે કે જે ડિઝાઇન્સ આપણે હોટલમાં બી યુઝ થાય છે, ડાઇનિંગની ચેર્સ. અને આપણે જામનગરમાં ઘણી બધી હોટલ બી કરેલી છે ઓકે, કે જેમાં આપણે ડાઇનિંગ ચેર્સ આપેલી છે, ટેબલ્સ આપેલા છે, કેફે માટેની સિરીઝ આપેલી છે આખી. પ્લાસ્ટિક ટેબલ, પ્લાસ્ટિક ચેર્સ બધું મળી જશે A to Z. એમાં શું છે સુમિતભાઈ, લાઈવ જે ડિસ્પ્લે છે ને એનો બેનિફિટ એ થાય મિત્રો કે તમે સ્ટોરમાં આવો ને ત્યારે ફોટામાંથી પાસ કરવું અથવા ઓનલાઈન આપણે જ્યારે ફોટામાંથી પાસ કરતા હોય, ઓનલાઈન જોતા હોય એની કમ્પેરિઝનમાં જ્યારે તમે લાઈવ વસ્તુ જુઓ ને ત્યારે આની ઇફેક્ટ જ અલગ આવે છે. ફોટા લાઈવમાં શું છે કે તમે એક ફેરા બેસો તો આઈડિયા આવશે કે કમ્ફર્ટ કેવું છે અને મટીરીયલ કેવું છે પણ ખબર ઓલરેડી કસ્ટમર હશે ને કસ્ટમરને કમ્ફર્ટ લાગવાનું છે 100%. હવે આપણે નેક્સ્ટ શું જોવાના છીએ? નેક્સ્ટ બેડરૂમ સેટ. બેડરૂમ સેટ. આવો મિત્રો, બેડરૂમ સેટ આપણે જોઈએ. સામાન્ય રીતના સુમિતભાઈ જે ડાઇનિંગ ટેબલ હોય વધારે કયા સીટરના ચાલે? 5 સીટર, 6 સીટર, 4 સીટર, 6 સીટર, 6 સીટર, 8 સીટર, 6 અને 8 સીટર. ઓકે, આ બધી ડિઝાઇન છે બેડમાં. ઓકે, અલગ અલગ ટાઈપના. આખો બેડ છે. આ તો રાજા રજવાડું ટાઈપનો છે. હોટલ બેડ. હોટલ બેડ છે. બરાબર છે. આ કેમ આખું મૂવમેન્ટ કરે છે એટલે આ ફોલ્ડિંગ છે. ઓકે, આખો ફોલ્ડિંગ છે. આ કાઢવું હોય તો મિત્રો કાઢી શકે. આની કિંમત કેટલી હોય એપ્રોક્સ? 65,000. 65,000. આ ટીકવુડ નો છે? ટીકવુડ માંથી બનેલો સાગના લાકડાનો 65,000 નો છે, પણ આખું ફોલ્ડિંગ ડિસમેન્ટલ થઈ જશે. મસ્ત છે. આ બધે ફૂલ કુશન મટેલા છે. ઓકે, આ પણ બેડ છે, આખો બેડ જ છે. આ શું છે? આ વાયરલેસ ચાર્જિંગ વાળો ફોન છે કે જે તમે પાવર સપ્લાય સાથે તમે જ્યારે કનેક્ટ કરો ત્યારે આના ઉપર ફોન રાખો તો વાયરલેસ ચાર્જર ફોન હોય તો તે ચાર્જ થાય. ઓકે, પ્લસ બેડ સાઇડ ટેબલ કે જેમાં ડ્રોવર્સ આપેલા છે. ઓકે, તો આ બેડની સાઈડમાં રાખવાનું છે. બેડનું સાઇડ ટેબલ એમાં હજી એક ઓપ્શન છે. હા હા, વિથ સ્પીકર. ઓકે, અહીં રાખેલું છે. ઓકે, વિથ સ્પીકર. નાની મોટી સાઈઝ છે. નાની મોટી સાઈઝ બધી મળી જશે. એટલે મિત્રો આ બહુ સારી વસ્તુ છે. બેડની બાજુમાં જો અહીંયા રાખેલું છે. ખાના પણ છે અંદર 2, જેમ કે આની અંદર 2 ખાના આપેલા છે. તો આનો ફાયદો એ થાય કે બાજુમાં બેડની બાજુમાં રાખ્યો હોય તો તમારે જે આપણે વાયર ચડાવીએ ચાર્જિંગ માટે મોબાઈલના, એ કઈ જરૂર ના પડે. વાયરલેસ આની ઉપર ફોન રાખી દો એટલે ચાર્જિંગ થવા વિથ USB પ્લસ USB. હા, આ બાજુ USB પણ આપેલું છે અને બ્લુટૂથ કનેક્ટિવિટી પણ મારા ખ્યાલથી હોય છે. આમ જ્યાં USB થઈ ગયું એટલે મ્યુઝિક કે કંઈ સાંભળવું હોય તો સ્પીકર પણ છે. તો આ રૂમમાં રાખવા માટે બેસ્ટ વસ્તુ છે. બેડની સાઈડમાં જે આપણે ટેબલ રાખીને રાખ્યું ને એ રીતના. ઓકે સુમિતભાઈ, આગળ આ પણ આખો અલગ અલગ ટાઈપના બેડ છે. 6.5 by 6 ની સાઈઝ. આ બેડની એપ્રોક્સ શું કિંમત હોય છે સુમિતભાઈ? બેડરૂમ સેટમાં તમે જોશો ને તો આપણી એક સ્ટાર્ટિંગ રેન્જ 14,000 થી થશે. 14,000 થી સ્ટાર્ટિંગ રેન્જ છે. ઓકે, 6 by 5 ની સાઈઝ. PLB માં મળશે, પ્લાયવુડ માં મળશે, MDF માં મળશે, ફૂલ કુશન મટેલા બેડ મળશે. જે તમારા રિક્વાયરમેન્ટ હશે બધી ટાઈપના મળી જશે. પ્લસ કસ્ટમાઇઝ. આ શું છે? આ બેબી કોટ. ઓકે મિત્રો, આ બાળકો માટે. આ રસ્તામાં જેટલી વસ્તુ આવે ને આપણે જોતા જઈએ છીએ, કારણ કે અહીં એટલી ટાઈપના ફર્નિચર છે ને કે આપણે પર્ટિક્યુલર એક ઉપર ફોકસ કરશે ને તો બહુ જાજી ટાઈમ લઈ જશે. જુઓ મિત્રો, આ છે બેબી કોટ છે, અંદર ગાદલું પણ આપેલું છે.
નાનું બાળક નાના હોય બાળક માટે તો એને સુવડાવવા માટે આપણે જે પેલા ઘોડિયું યુઝ કરતા, અમારા ખ્યાલથી ફોરેનની સિસ્ટમ છે, રાઈટ? ફોરેન સિસ્ટમ ઓકે, આ ફોરેનની સિસ્ટમ છે, પણ હવે છે ટીકવુડ માંથી બનાવેલું છે. ટીકવુડમાંથી. અને આની કિંમત કેટલી છે? આની કિંમત 22. 22,000, 22,000 નું છે. એટલે ટૂંકમાં છોકરું મોટું Plus થઈ જાય ને customize. પછી આને સોફો બનાવવો પડે આપણે. કસ્ટમાઇઝ. આ બીજી બાજુ પણ આ કેવું રહ્યું, આ આપણે ખોલી નાખીને એટલે આપણને નીચે વહી જશે. મારે કે આપણે ખોલીને તમને બતાવું, કારણ કે 22,000 રૂપિયાનું છે તો છોકરો મોટો થાય પછી પણ આનો યુઝ કઈ રીતના કરવો એ વિચારવું પડે એમ. તો આ રીતના આ સોફો બની જાય. તો સારી વસ્તુ છે સુમિતભાઈ. ટોટલી ટીકવુડ છે અને ઓરિજિનલ ટીકવુડના લાકડામાંથી છે એમ ને? બરાબર છે. અહીંયા પણ બેડ બતાવો. આ બધા એટલે બેડ છે અલગ અલગ. આ બધા PLB ના બનાવેલા છે. ઓકે આ છોકરાઓ માટેનો બેડ છે. ઓકે, આ બાળકો માટે જો પતંગિયું છે આખું પિંક કલરનું, મસ્ત છે. આમાં સ્ટોરેજ હોય નીચે આવી સ્ટોરેજ આપેલું છે. ઓકે, નીચે સ્ટોરેજ પણ છે. વાવ, બાળકોના રૂમ માટે સારું. આનો કલર છોકરીઓને વધારે ગમે એ ટાઈપનો. કિડ રૂમમાં, કિડ્સ રૂમ માટે સરસ છે એમ. આમાં કલર પણ ચેન્જ થઈ શકતા હશે છોકરાઓ માટે પણ. અને આ કબાટ પણ છે જુઓ, ટુ ડોર કબોર્ડ. ઓકે, આખો બટરફ્લાય થીમ ઉપર બનાવેલો છે. અને અહીંયા ચેર બધી છે, આ બધી 12 ચેર છે. 12 ચેર કાઉન્ટર છે. ચેર માં યુઝ થઈ જાય, કિચન ચેર માં યુઝ થાય, તેમાં બધેમાં થાય છે. ઓકે, ટૂંકમાં હાઈટ વાળી ચેર છે. હાઈટ વાળી છે. આ રીતના યુઝ કરવું હોય આપણે. મેટલ ઉપર મળશે, કોફી શોપમાં એમાં વધારે આ ટાઈપની હોય. કોફી શોપમાં ને પ્લસ વુડન માં બી મળશે આપણી પાસે. ઓકે, વુડન માં પણ ઓપ્શન છે. બરાબર છે. નાની મોટી સાઈઝ. અને આનો એપ્રોક્સ કોસ્ટિંગ કેવા હોય? કોસ્ટિંગ આમાં અરાઉન્ડ 3000 થી સ્ટાર્ટ થાય. 3,000 થી ચાલુ થાય. 3000 થી વુડન ની ચેર બનાવશો તો 12,000 સુધીમાં છે. ઓકે, 3 થી લઈ અને 12,000 સુધી. બરાબર છે. હવે અહીંયા ખાસ જે રિવોલ્વિંગ ચેર અત્યારે માર્કેટમાં ઘણી બધી ઓફિસ ની અંદર રિક્વાયરમેન્ટ ટેબલ બી બનાવીએ છીએ. ઓકે, અહીંયા ઓફિસ ટેબલ રાખેલા છે. બધા ઓફિસ ટેબલ છે. ઓકે, વેરાયટી તો દુનિયાની. કારવાગા ટોપ લેમિનેટ છે, સાદા PLB માં બની જશે. આ બધી ચેર છે. આ બધી ચેર પ્રીમિયમ રેન્જ છે. Okay. બધી પ્રીમિયમ છે. ઘણી બધીમાં ફેસિલિટી અલગ અલગ આવશે. બરાબર છે. અને રિલેક્સ મોડ કરવો છે એના માટેની ચેર બી છે, ને જેને વર્ક કરવો છે એના માટેની બી ચેર છે. વાવ, તો આ જે ચેર છે, આપણે અહીંયા ચેર તો ઘણી બધી છે, પણ એક ચેર આપણે થોડીક ડિટેલમાં બતાવીએ. આ ચેર છે ને ઓલી છે ફૂટરેસ્ટ ચેર. ફૂટરેસ્ટ વાળી છે. આ ટાઈપમાં આવશે. એની પોઝિશન લોક સિસ્ટમ આવશે. ઇન કેસ તમે બેઠા રિલેક્સ હા. થયા, આ તમે લોક કરી શકો. તો થોડુંક આપણે આગળ લઈ લઈએ એટલે કેમેરામાં આ દેખાય. રીતના લોક થશે. ઓકે, આ રિલેક્સ મોડ થયું. ઇન કેસ તમારે ફૂટરેસ્ટ. ઓકે, હેન્ડલ બી એડજસ્ટેબલ છે. ઓકે. હેન્ડલ સીધા આ રીતના સ્લાઇડિંગ થાય છે, અપ સ્લાઇડિંગ ડાઉન થાય અપ છે, ડાઉન બી થશે. ના આ ફિક્સ એની થઈ પોઝિશન લોક જશે. સિસ્ટમ થી નીકળી બી જશે. પ્લસ સીટ સ્લાઇડિંગ. સીટ સ્લાઇડિંગ જે કારમાં થતી હોય એ આ ટાઈપ. જે સીટ સ્લાઇડિંગ થઈ જાય સ્લાઇડ થાય છે. બરાબર છે. તો અલગ ટાઈપની ચેર છે. આની અંદર બધું ઊંચા નીચું થાય. આમ જોઈએ તો આ પણ જો અપ ડાઉન થાય છે. સારી ઘણા વસ્તુ બધા ડિઝાઇન કરેલી. આ ઓફિસ ચેર માટે બેસ્ટ વસ્તુ છે. અને અહીંયા નેટ જેવું આખું મટીરીયલ યુઝ કરેલું, ગરમીનો ઇશ્યુ પણ જોતી તો નેટ પ્લસ કુશન બી છે. આ ઓકે, ટાઈપ નેટ પ્લસ કુશન. અહીંયા તમે ડિઝાઇન ભાર્ગવભાઈ બતાવી દો એકવાર, કેટલી આ ટાઈપની અલગ ડિઝાઇન ડિઝાઇન છે. છે. આ થોડીક હેડ એડજસ્ટ વાળી છે. આ type. અહીંયા મિત્રો હું તમને એક એક ચેરની છે ને કિંમત નહીં કહી. એનું રીઝન છે કે લોટ્સ ઓફ વેરાયટી છે. આમાં હું વિડીયોના ઇન્ફોર્મેશનમાં સુમિતભાઈનો નંબર આપી દઈશ. તમારે કંઈ કન્ફ્યુઝન હોય, કોઈનો પ્રાઇસ વધારે તમારે ડિટેલમાં જાણવી હોય માહિતી, તો એ વિડીયોમાંથી તમારે સ્ક્રીનશોટ લઈ અને સુમિતભાઈને તમે મોકલી દેશો વોટ્સઅપમાં, તો પણ તમને એની પ્રોપર ડિટેલ બધી મળી જશે. પહેલાં તમે મોડેલ જોતા જાઓ કે કેવા કેવા મોડેલ અહીંયા છે અવેલેબલ. ડિઝાઇન છે. જો અહીંયા ઓકે, આ તો આખી અલગ છે. ટ્યુશન ક્લાસમાં હોય ટાઈપની. સ્ટડી છે. ઓકે, સ્ટડી ચેર છે એમ. વાવ, પ્લસ Study chair માં કલર છે. અલગ અલગ ઓપ્શન છે. ઓકે, વાવ. આ તો આપણે ગેમિંગ ટાઈપની ચેર લાગે છે. આ જે ચેર છે ગેમિંગ ચેર છે. ગેમિંગ છે. બરાબર છે. બધી અલગ અલગ ટાઈપની ડિઝાઇન્સ ની ચેર છે. આમાં આપણી પાસે અરાઉન્ડ હશે તો 120 to 150 મોડેલ છે. ઓકે, બધા અલગ અલગ. બધા અલગ અલગ ડિઝાઇન. મિત્રો 150 મોડલ છે ચેરના, અલગ અલગ ડિઝાઇન વાળા. અને જેના ભાર્ગવભાઈ તમે એક છે ને શોટ બતાવતા જાવ કે કઈ રીતને આ બધી અલગ અલગ ચેર છે. બેઝિક લોકોને આઈડિયા આવે. એક વસ્તુ હજી બતાવવાની છે ઓકે, કે જે આ મેટલ ની આ જે ડિઝાઇન્સ દેખાય છે ને બધી, ઓકે, હા. એમાં મોબાઈલ લોકર્સ બી આવી ગયા, હેલ્મેટ આવો આપણે લોકર્સ બી ત્યાં આવી જઈને એક ગયા. આપણે બેઝિક જોઈએ. આવો. આ મારા ખ્યાલથી ઓફિસમાં ને એમાં યુઝ થતો હશે ઓફિસ ને? માટે યુઝ થાય છે. ઓકે, ઓકે, આ લોકર છે અલગ અલગ જે આપણે વોટર પાર્કમાં જઈએ ટિફિન ત્યારે માટે પણ હોય. યુઝ થાય છે.
મોબાઈલ લોકર્સ માટે બી યુઝ થાય છે, હેલ્મેટ લોકર બી છે ઓકે અને બધા કસ્ટમાઇઝ છે. ઓકે આ મોબાઈલ લોકર આ છે. મોબાઈલ લોકર છે તો આ 50 પીસ આવશે, એમાં 50 લોક છે મોબાઈલ લોકર. તમે કહો કે મારે 20 પીસ માટેનું જોઈએ છે તો એ બી કસ્ટમાઇઝ બની જશે. બરાબર છે. આ ફાઇલ કેબિનેટ્સ. ઓકે પછી એમાં એક સ્લાઇડિંગ ડોર વાળો. ઓકે આ સ્લાઇડિંગ ડોર વાળું છે. સ્લાઇડિંગ ડોર આવશે આ ટાઈપ. વાહ. અને આપણી પાસે આ હેલ્મેટ લોકર્સ બી છે. આ હેલ્મેટ લોકર આ ટાઈપ. ઓકે આ હેલ્મેટ લોકર છે. બરાબર છે. બિગ સાઇઝ છે હેલ્મેટ લોકરમાં. બરાબર છે. અને કસ્ટમાઇઝ જે સાઇઝની આપણે રિક્વાયરમેન્ટ હોય એ સાઇઝનું બની જાય. અહીંયા પણ પાછા મારા ખ્યાલથી આ ડાઇનિંગ ટેબલ કોન્ફરન્સ ટેબલ છે. કોન્ફરન્સ ટેબલ છે. ઓકે જે કસ્ટમાઇઝ છે ઓફિસની અંદર જ્યારે આપણે કોન્ફરન્સ કરવાની થતી હોય ત્યારે આનો યુઝ થાય વધારે કોન્ફરન્સ. આના ઉપર આપણે રિઝવે જોતું હોય તો નીચે રિઝવે બી મળી જશે. મેટલ ફ્રેમ્સ છે. વુડન માં બનાવવું તો વુડન માં બની જશે. વુડન મીન્સ કે પીએલબી. બરાબર. અહીંયા પણ આપણે ઓફિસ માટે 2 પર્સન નું છે વર્ક સ્ટેશન છે. ઓકે અહીંયા પણ ચાર્જિંગ માટે આવી જાય છે. કેબલ ઓપરેટિંગ. ઓકે અને સ્ક્રીન બી આવી જશે આ ટાઈપની. બરાબર. આ ઓફિસ ટેબલ છે રેડી. આ બધા ઓફિસ ટેબલ રેડી મેન. મતલબ આ મૂકી દો એટલે ઓફિસ ડાયરેક્ટ રેડી થઈ જાય. ઓફિસ રેડી. વાવ. આ કયા કોસ્ટિંગ ની અંદર હોય છે સુમિતભાઈ? ઓફિસ ટેબલ આ બધા અરાઉન્ડ 35,000 થી કરીને 85,000 સુધી. ઓકે મારા ખ્યાલથી 35-40 હજાર રૂપિયાનો ખર્ચો તો આપણે રૂટીન બનાવવા જાય તો પણ એનાથી વધારે આવી જ જતો હોય. થઈ જાય આરામ. આ સરસ વસ્તુ છે. અને આ પણ જુઓ આખું બહુ મસ્ત છે. આ તો આખું ઓફિસ ટેબલ. વાયરલેસ ચાર્જિંગ બી આપેલું છે, યુએસબી બી આપેલું છે અને અહીંયાથી મોબાઈલ લોકર્સ બી આપણે સ્વિચ બોર્ડ બી આપેલું. બરાબર છે. અને આ સાઈડમાં પણ જુઓ આ ટાઈપનું. આ શું છે? વાયરિંગ માટેનું છે. બરાબર છે. કેબલ માટે. આની ડિઝાઇન બહુ પ્રોફેશનલ છે. બહુ મસ્ત ડિઝાઇન છે. તમે આખી ડિઝાઇન જુઓ ને તો સરસ ડિઝાઇન છે. અને આ 4 પર્સન નું છે. ઓકે આ પણ વર્ક સ્ટેશન જ છે. 4 પર્સન. બરાબર છે. અહીંયા ડ્રોવર આપી દીધા છે. ડ્રોવર બી મળશે. સાઈઝ બી કસ્ટમાઇઝ છે. ઇન કેસ તમે કહો કે મારે આ તમે મને તમારો એરિયા આપો એટલે એ એરિયા પ્રમાણે આખું એ સાઈઝ ની બની જાય. બરાબર. વાવ. આ જો બિગ ચેર આવી બધી. આ પણ ઓફિસ ચેર જ છે ને બધી? ઓફિસ ચેર જ છે. ઓકે આ મારા ખ્યાલથી રિવોલ્વિંગ છે. રિવોલ્વિંગ વિથ બેટરી ઓપરેટિંગ. ઓકે વાવ. બરાબર બેસીને ચેક કરું. ઓકે બેટરી ઓપરેટિંગ છે એટલે કે છેડા આપણે લગાવવાની જરૂર જ ના પડે. તમને એમ થાય કે મારે આ મોડમાં રિલેક્સ થઈને ફીલ થાય છે. બરાબર. સ્ટોપ કરી શકો. વાવ. વિથ ચાર્જિંગ. આની તમે બેટરી ચાર્જ કરો તો અરાઉન્ડ 20 to 25 ડેઝ એવું હાલશે. વાવ. 22 થી 25 દિવસ ચાલે આ બેટરી. આ મારા ખ્યાલથી ઓલી ઇલેક્ટ્રિક પ્લગ ભરાવી અને આપણે જે ઓપરેટ કરતા હોય એની કમ્પેરિઝન માં આ સારી કે એકવાર આપણે પેલા 20 થી વાયર ની જરૂર ના પડે. એકવાર ચાર્જિંગ કરી લીધું એટલે પછી ચાલવાની સારી વસ્તુ છે. કમ્ફર્ટેબલ. વિથ યુએસબી આપેલી છે ત્યાં કે જ્યાંથી મોબાઈલ ચાર્જ થઈ શકે. મોબાઈલ પણ ચાર્જ થશે વિથ યુએસબી. બરાબર છે. તો મસ્ત વસ્તુ. કલર ઓપ્શન મળશે. તમારે રિલેક્સ ફીલ કરવું ઓફિસ ની અંદર તો ખાલી આટલું કરીને પાછું બટન દબાવી દો એટલે એટલામાં સ્ટોપ થઈ જાય. બેસ્ટ વસ્તુ છે. આ બધા એના કલર. નેક્સ્ટ આ કલર ઓપ્શન છે એની અંદર જ. ગ્રે કલર છે, ક્રીમ કલર છે, બ્લેક કલર છે. ઓકે. અને આની કિંમત શું હોય છે? આની કિંમત આપણે થશે 70,000. 70,000 રૂપિયા. વાહ. ટૂંકમાં કોસ્ટલી વસ્તુ છે પણ સામે પ્રોડક્ટ એવી છે. આ ઓફિસ માટેના ટેબલ છે પણ સાથે જોતા જઈએ આપણે. આ જો આખું વુડન બેઝ છે. બહુ મસ્ત વસ્તુ છે. વુડન બેઝમાં બનાવેલું છે. ને આ પણ આખો અહીંયા ગ્લાસ આપેલો છે. આ ગ્લાસ છે. ગ્લાસ. ઓકે. ઓફિસ ટેબલમાં ઘણા પણ આપેલું. આ શું છે? આમાં કેટલી ને એવું બધું રાખેલું છે. આ ઓલું છે કે આપણે ક્યારેક બેઠા હોય રિલેક્સ મોડ હોય. હા. બેઠા હોય ત્યારે આને છે ને આપણે પાણી ગરમ કરો. આમાં પાણી ગરમ થાય ઓટોમેટિક. ઇન્ડક્શન આપેલું છે. ગ્રીન ટી રેડી થાય. હા હા. મેગી સ્ટેન્ડ આપેલું છે. ઇન કેસ હવે તમે ગ્રીન ટી પીધા પછી વોશ કરવું હોય તો વોશ કરીને આમાં પાણી નાખો તો અહીંયાથી પાણી જશે સીધું ડસ્ટબિનમાં આવશે. ઓકે. તો અહીં નીચે મિત્રો ડસ્ટબિન આપેલી છે. જુઓ. વાહ. તો મતલબ આ ઓફિસ માટે ઓફિસ માટે બી છે ને ઘર માટે બી છે. ઓકે. ઘરમાં સેન્ટર ટેબલ તરીકે મોસ્ટલી ઓફિસમાં યુઝ થાય કે કોઈ એક્સ્ટ્રા ગેસ્ટ આવ્યા. આમાં ઓટોમેટિક આની નીચે પાણીની બોટલ હોય એમાંથી પાણી આમાં ઓટોમેટિક આવે. ગરમ થાય ઓટોમેટિક પાણી અંદર આવી જાય. બરાબર. પાણી ગરમ થાય એટલે તમે ગ્રીન ટી રેડી કરી શકો. બસ મેગી સ્ટેન્ડ આપેલું. ટૂંકમાં ગેસ્ટ આવે ને મિત્રો તો એની સામે લાઈવ બનાવવાનું. લાઈવ. બહુ સરસ. આ ઇનોવેટિવ આઈડિયા છે. મારા ખ્યાલથી આ ઘરે રાખ્યું હોય તો છોકરાઓ ઘડીએ ઘડીએ મેગી બનાવી રાખે.
એટલે આ સેન્ટર ટેબલ ઘરે એમ નોર્મલી ના ચાલે, ઓફિસમાં જ ચાલે. આ પણ આખું અલગ વસ્તુ છે. ઓફિસ ડેસ્ક છે, ઘણાને વધારે રિક્વાયરમેન્ટ હોય કે મારે સ્ટોરેજ જોઈએ છે, તેની પાછળનું આખું ઓકે, બેક સાઈડમાં સ્ટોરેજ પણ છે મિત્રો, તમે જોઈ શકો છો. સારું વસ્તુ. આ ટૂંકમાં રેડી ઓફિસ છે. રેડી ઓફિસ. તમારી પાસે જગ્યા છે ઓફિસની તો કલર કામ કરાવી અને આ ડાયરેક્ટ બધું મૂકી દો એટલે ઓફિસ રેડી થઈ જાય. એક દિવસમાં ઓફિસ રેડી. એક દિવસમાં રેડી. વાવ. અને ફિનિશિંગ પણ બહુ મસ્ત છે. આની આ ઓફિસ આપણે જોયા જેટલા ટેબલ ને બધું, એપ્રોક્સ કોસ્ટિંગ શું હોય છે આના? તો તમે જોશો ને તો 35 થી 85 સુધીના ટેબલ હશે, પ્લસ સ્ટોરેજમાં આપણી આગળ અલગ અલગ ડિઝાઇન છે, જેમાં 30,000 થી કરીને 50,000 સુધીના બેક સાઈડના સ્ટોરેજ બી આવશે. ઓકે, આ ટાઈપના સ્ટોરેજ બી મળશે. બરાબર. ટેબલ બી છે આ ટાઈપનું. ઓકે, આ ચેર પણ આખી બહુ મસ્ત છે, જો આખી ટફ બનાવેલી છે. બોસ ચેર લાગે. બોસ છે. થોડાક હાઈટ બોડી વાળા માણસ હોય તો આ ચેર મારા ખ્યાલથી વધારે સારી લાગે, હે ને? રિલેક્સ. વાહ. આ મોટરાઇઝ નથી ને? આ તો મોટરાઇઝ નથી, રેગ્યુલર જ છે. રેગ્યુલર છે પણ સારી છે વસ્તુ, બહુ મસ્ત. અને આ પણ આખું વુડન નું જે છે ને ડિઝાઇન, આનો કલર જે બ્રાઇટ કલર છે, એમ કે આમ થોડોક આમ વુડન ની અંદર આમ ભડકા ટાઈપનો કલર છે ને, તો આવશે. વાહ. આ આપણે બેક સાઈડ નો યુનિટ છે જે ફાઇલ કેબિનેટમાં યુઝ થાય છે. ટૂંકમાં આમાં સ્ટોરેજ સ્પેસ ઘણી બધી છે, ફાઇલ ને એવું બધું રાખવું હોય તો તમે આરામથી આની અંદર ગ્લાસ લુક છે, એટલે કોઈ ફાઇલ્સ કે નામ લખાયું તો આપણે દર બહારથી દેખાય. બરાબર. આ બી કસ્ટમાઇઝેબલ છે, બનાવેલા જ છે આપણા. જે ઇમ્પોર્ટેડમાં સિસ્ટમ આવે ને એ સિસ્ટમ જે નોકડાઉન, એટલે દરેક પાર્ટ્સ અલગ થઈ જાય, જેમ ઇમ્પોર્ટેડમાં આવે એ રીતે. હા, આખું ફોલ્ડિંગ છે. આખું ફોલ્ડિંગ. વાવ. ને ફિક્સ પણ થઈ જાય. ચેર પણ સારી છે. આ સોફા કમ બેડ છે, કઈ ટાઈપનો? આ રિક્લાઇનર સોફો છે, રિક્લાઇનર છે. બેસો તો આ ઓકે. આ બાજુ મિત્રો અહીં બટન આપેલું છે. બટન આપેલું છે, જે મેન્યુઅલી છે. ઓકે. અને ખેંચીએ એટલે જુઓ, એટલે નીકળશે. બેક સાઈડ વેઇટ આપશો એટલે રિલેક્સ જશે. તમને એમ થાય કે થોડીક વાર આરામ કરી લઈએ આપણે. વાહ, રિલેક્સ, બધું કમ્ફર્ટેબલ છે. મસ્ત વસ્તુ છે. હવે આને પાછું ઊભું થવું હોય તો આગળ બેક લેશો, ઓટોમેટિક બેક. હવે નીચે પુશ કરશો ને અહીંયાથી એટલે બંધ થઈ જશે. કરો પુશ. બસ. વાહ. ટૂંકમાં મને જ્યારે સૂતો ત્યારે ઓલું એક વ્યક્તિની જરૂર પડશે આમાંથી. ના ઈઝી છે. આમાં ઘણા બધા કલર ઓપ્શન બી મળશે. ઓકે, આમાં કલર ઓપ્શન પણ મિત્રો અવેલેબલ છે. સારી વસ્તુ છે ઘણી બધી. આની કોસ્ટિંગ શું છે એપ્રોક્સ? આની કોસ્ટિંગ આવશે 15,000. 15,000. તો 15,000 માં મિત્રો આમાં કઈ ખોટું નથી, બહુ મસ્ત વસ્તુ, કમ્ફર્ટેબલ ઘણું છે. અને બીજું આમાં મારા ખ્યાલથી મોટર કેવું નથી, એટલે કઈ મેન્ટેનન્સ ની કઈ ટેન્શન નથી. આ સેમ ડિઝાઇનમાં મોટરાઇઝ જોતું હોય તો મળશે. ઓકે. હવે ઉપર છે સોફા સેટ ને એવું બધું છે. આવો મિત્રો, ઉપર સોફા સેટ આપણે જોઈએ. જો કોર્નર બોય. આ શું છે? કોર્નર સ્ટેન્ડ. કોર્નર સ્ટેન્ડ. આ ઉડકી જેવું છે, થોડું ઉડકી જેવું છે. બોટ આવે ને, બોટ. આ બોટ ટાઈપનું આખું ફિનિશ. કોર્નર સ્ટેન્ડ, કોર્નરમાં રાખવા માટે. આમાં કઈ પણ વસ્તુ મારા ખ્યાલથી આમાં આર્ટિફેક્ટ્સ બધા રાખી શકાય. આર્ટિફેક્ટ્સ છે, બુક્સ છે, કે કંઈ રાખવું હોય તો આપણે. હા, બુક્સ રાખવા માટે પણ બહુ મસ્ત છે. બરાબર છે. અહીંયા કન્સલ્ટેબલ છે આ રીતનું. ટૂંકમાં સુમિતભાઈ, તમે કોઈ જગ્યાને ખાલી નથી રાખી. આ સીડી ઉપર ચડીએ છીએ, રસ્તામાં આ વસ્તુ આવી છે. અહીંયા પણ યુટિલાઇઝ બધી ડિઝાઇન્સ આવે છે સાહેબ, રાખવા માટે સ્પેસ નથી. ઓકે, કારણ કે લોટ્સ ઓફ વેરાયટી છે ફર્નિચર. હર દિવસે નવું આવે છે, હર દિવસે. ઓકે, આ સ્પેશિયસ છે. અહીંયા પણ આ બોટ છે, નાનકડી સેન્ટર, શું કહેવાય ને, સેન્ટર કોર્નર સ્ટેન્ડ. કોર્નર સ્ટેન્ડ. ઓકે, ચાલો ઉપર જઈએ. અહીંયા પણ મિત્રો જગ્યાનો પ્રોપર યુટિલાઇઝેશન થયું છે. આજે પહેલા આવતા આપણે કે જે સ્ટડી ટેબલમાં યુઝ થતા, કે સ્કૂલમાં કે યુઝ થતા, તમને ખબર હોય, ટેબલ વુડન. આ એ ટાઈપનું ફિનિશ આવે. ઓકે, વુડન ટેબલ વિથ ડ્રોવર. ડ્રોવર પણ આવી ગયું. અને જે પહેલા આવતી એ ટાઈપની ચેર્સ જે હજી હાલે છે, ટ્રેડિશનલ. બરાબર. આ પણ એ ટાઈપનું જ છે આખું. આ મેટલ્સ ને આપણે જે ત્યાં નીચે જોયા હતા એ ટાઈપના બધા વાયરલેસ ચાર્જિંગ વાળા છે, એમાં કલર ઓપ્શન છે. ઓકે, હવે આપણે લક્ઝરિયસ સોફા યુનિટમાં મિત્રો જઈ રહ્યા છીએ. આખું લક્ઝરિયસ સેગમેન્ટના સોફા છે. ઓકે, આ બધા સોફા સેટ છે, બધા કસ્ટમાઇઝ છે. આપણી સાઇઝ ઉપર કે જે રીતના બનાવો એ રીતના બની જશે. ટોટલી કસ્ટમાઇઝ છે. આ લેધરના સોફા છે 3-2. ઓકે, ઓરિજિનલ કેવું છે સાગરભાઈ? બહુ મસ્ત છે. કમ્ફર્ટ તો પ્યોર લેધર છે. પ્યોર લેધર છે. પ્યોર લેધરના. વાવ. તો આનો ભાવ પણ એવો હશે ને? પ્યોર ભાવ જે ગામમાં છે એના કરતા લોએસ્ટ પ્રાઇસ છે. ઓકે, 160 3-2 1,60,000 રૂપિયા.
વાવ, પણ લક્ઝરિયસ સોફા તો તમે બ્રાન્ડમાં તમે આ લેવા જાવ તો આ સોફા તમને અરાઉન્ડ 384 લાખમાં મળશે. ઓકે, બહુ સરસ ફીલ છે મિત્રો. જો બજેટ હોય ને તો આ ટાઈપના સોફા તમે એકવાર અહીંયા જામનગરમાં ઇન હાઉસમાં આવીને ટ્રાય કરશો ને તો તમે મને યાદ કરશો કે સાગરભાઈ તમારી વાત સાચી હતી. બહુ કમ્ફર્ટેબલ છે, લક્ઝરિયસ વસ્તુ છે. તમે જે સ્ટીચ જોશો ને આઉટલેટ સ્ટીચ મશીનરી સ્ટીચ છે. ઓકે, આ જે સ્ટિચિંગ ઘરે આપણે જે ઓલા સોફા માટે એ ટાઈપનું સ્ટીચ કેવું નહીં આવે, આ મશીનરી સ્ટીચ આવશે. ઓકે, આ ટાઈપનું. આમાં રેક્રોન હશે, આ ડબલ સ્ટીચ આવશે જો આ ટાઈપનું. ઓકે, ડબલ સ્ટીચ વાળા જ આવશે. અને આનું જે લેધર છે એ પણ આખો આમ જેન્યુઇન ટાઈપનું. તમારે ટચ કરશો એટલે આઈડિયા આવશે, અલગ જ ફીલ આવે. જે આપણે પીયુ લેધર ને ટચ કરતા હોય ને એવી વસ્તુ નથી એમ. આખો આમ રીચ ફીલ આવે, ખાલી ટચ કરવામાં જ આઈડિયા આવે. અહીંયા સેન્ટર ટેબલ રાખેલા, બધી અલગ અલગ ટાઈપની સેન્ટર ટેબલ છે, બધી અલગ અલગ ડિઝાઇન છે. ઘણી બધી ડિઝાઇન વાળા સેન્ટર ટેબલ છે. અમારા ખ્યાલથી બહાર નીકળે ને એ ટાઈપ ના, માર્બલ છે, મૂવેબલ માર્બલ છે, મૂવેબલ ડ્રોવર્સ નથી એમાં. ઓકે, ખાલી ડિઝાઇન જ છે. ઓકે, પછી આ ટાઈપની બધી યુનિક ચેર્સ છે, કન્સલ ટેબલ છે, આ ટાઈપના અલગ અલગ ડિઝાઇનના મળી જશે. યુનિક ચેર જુઓ, આ તમે આથી અલગ જ વસ્તુ છે. આ પણ આખું લક્ઝરિયસ લાગે. આ છે શું બેસવાનું સિટિંગ છે. વાવ, આ મારા ખ્યાલથી મશીનરી કઈ જગ્યાએ આને માંથી કટ કરેલું છે. આ કઈ જગ્યાએ ઘરમાં રાખવાતા હોય? ગમે ત્યાં રૂમમાં હાલશે, તમારે રૂમમાં હાલે, લિવિંગ રૂમમાં હાલે, ગમે ત્યાં ચાલશે. મલ્ટી સરસ વસ્તુ છે. આ માટલું મેટલનું માટલું છે. વાવ, મેટલનું માટલું બોલો. વાવ, શોપીસ માટે હશે? શોપીસ માટે છે, ડિઝાઇનર પીસ છે. નીચે જે આખું કન્સલ ટેબલ છે, ડિઝાઇન કન્સલ ટેબલ ની ઉપર રાખેલું છે. બહુ મસ્ત લુક છે આનો પણ. આ સોફા તો મારા ખ્યાલથી આને પેલા આપણે જોયા ને એ ટાઈપના લક્ઝરિયસ વસ્તુ છે. લક્ઝરિયસ સોફા છે. આ બધા લેધરમાં જ છે. ઓકે, જેન્યુઇન લેધર છે મિત્રો, એટલે આખી વસ્તુ જ અલગ લાગે. સાહેબ આમાં ફૂટરેસ્ટ આપેલું છે. ફૂટરેસ્ટ છે આ. ઓકે, અહીંયા મિત્રો ખાસ તમે જો ને સ્વિચ આપેલી છે, ત્યાં સ્વિચ છે વિથ યુએસબી છે, યુએસબી સાથે. હવે જો આ ફૂટરેસ્ટ છે મિત્રો, જો બહાર નીકળે છે અત્યારે, આ તમને બહુ જોવા નહીં મળે ક્યાંય. નવું મેકેનિઝમ છે જેની હાઈટ શોર્ટ છે, ફૂટ રાખીને જોઈએ તો અહીંયા આ રીતના ફૂટ રહી જાય. હવે કોઈ એમ કે મારે પગ લાંબા કરવા છે, બરાબર આવશે. ઓકે, અપાઈ જાય છે એમ ને? તમે પગ લાંબા કરીને ઓકે, રૂમમાં આ રીતના પગ લાંબા કરીને બેસવું હોય. આ જ સેમ મોડેલમાં ઇન કેસ આપણે ટીવી જોતા હોય તો મજા આવે આ રીતના પગ લાંબા કરીને. હા, પગ લાંબા કરીને કરી શકો ને. કદાચ આ જ મોડેલમાં રિક્લાઇનર કરવું તો રિક્લાઇનર પોસિબલ છે. ઓકે, આ બેક નું રિક્લાઇનર પણ સેમ ડિઝાઇનમાં રિક્લાઇનર બની જશે. બરાબર છે. આ અંદર વહી જાય એટલે ખબર ના પડે કે આ ટાઈપનું કોઈ આમાં સિસ્ટમ છે. જ્યારે તમે રિમોટ થી આને ઓપરેટ કરો સ્વિચ થી ત્યારે જ આઈડિયા આવે. આમાં બે આપેલા છે, એક અને એક બે કોર્નર્સમાં છે. ટુ સીટર છે, રેગ્યુલર ડિઝાઇન છે, એમાં ફૂટરેસ્ટ નથી. બરાબર. આની શું કોસ્ટિંગ હશે સુમિતભાઈ? આની કોસ્ટિંગ હશે 140. ઓકે, 1,40,000 રૂપિયાની કોસ્ટિંગ છે. પણ આમાં જે મટીરિયલ છે, જે સિસ્ટમ છે એ પ્રમાણે સારી વસ્તુ. અને આમાં માનો કે બે ફૂટરેસ્ટ આપેલા છે, વધારે ફૂટરેસ્ટ જોતા હોય તો થઈ જાય એડ ઓન. ઓકે, કેટલા કોસ્ટિંગ વધે? 10,000 જેવું. ઓકે, એક ફૂટરેસ્ટ વધારવું હોય તો 10,000 રૂપિયા વધે. ફોર એક્ઝામ્પલ 1,40,000 ના સોફા છે, આ બંને સોફા આવીએ ને 1,40,000 બંને. આમાં માનો કે બે ફૂટરેસ્ટ આપેલા છે, તમારે એડ કરવું હોય તો 1,50,000 થઈ જાય. હજી એક એડ કરવું હોય તો 60 થઈ જાય. હજી એક એડ કરવું હોય તો 70 થઈ જાય. ઇન કેસ તમારે નીકાળવું હોય તો 10,000 લેસ થઈ જાય. ઓકે, સમજાઈ ગયું. ટૂંકમાં ફૂટરેસ્ટ ના જોતું હોય તો 10,000 સામે લેસ પણ થઈ જાય. ઓકે, આ સોફા રેગ્યુલર ડિઝાઇન છે. બેસો. ઓકે, પેલા તમે સોફાની ડિઝાઇન જુઓ તો આઈડિયા આવી જાય છે કે આ લક્ઝરિયસ વસ્તુ છે. એનું ફિનિશિંગ છે. અચ્છા, ઓકે. આના જે હેન્ડલ છે, વાવ, આ તો વધારે આમ અંદર સિંકેજ વાળો ફીલ છે. સ્પેશિયલ આપણે જે ફોર્મ સોફા માટે યુઝ થાય ને એ ફોર્મ યુઝ કરીએ છીએ. બરાબર, ફોર્મ જ આવશે, HR શોર્ટ ફોર્મ. ઓકે, બાઉન્સ બેક સરસ છે એમાંની અંદર. સ્પ્રિંગ બી છે અને બેલ્ટ બી છે, બને છે. સ્પ્રિંગ અને બેલ્ટ બંનેનું કોમ્બિનેશન એક જ સોફા. એક જ સોફા. સામાન્ય રીતના આપણે જોયું કે બેલ્ટ વાળા સોફા હોય કાં સ્પ્રિંગ વાળા સોફા હોય, પણ આમાં બંને મિક્સચર છે. 18 mm સ્ટ્રક્ચર આવશે પ્લાયનું. અને આની જે ડીપ છે ને એ ડીપ અરાઉન્ડ 36 to 37 ઇંચ આઉટર. ઓકે, આગળ જોઈએ મિત્રો. આ બધા હેડ એડજસ્ટમેન્ટ એવી રીતના સોફા. ઓકે, હેડ એડજસ્ટમેન્ટ બરાબર છે. આપણે જે પોઝિશનમાં હેડ એડજસ્ટ રાખવું એ રીતના રાખી શકીએ. આ કોર્નર સોફા છે. કોર્નર સોફામાંથી ઇન કેસ 3-2 સોફા કરવા હોય તો પોસિબલ છે. બરાબર. 3-2 માંથી કોર્નર કરવા હોય તો પોસિબલ. અને આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ પૂછવાની ભૂલાઈ ગઈ હતી. આની પહેલા આ છે 1,20,000 છે. ઓકે, 1,20,000. આ છે 1,10,000. 1,10,000. 1,10,000. આની અલગ ડિઝાઇન છે મિત્રો. આ જે હેડરેસ્ટ છે તમે અપ ડાઉન કરી શકો એ ટાઈપની ડિઝાઇન છે.
આ બધે જે સોફા હશે ને પ્રીમિયમ હા. સોફા એની બધીની ડીપ અરાઉન્ડ 36 ઇંચ થી લઈને 42 ઇંચ ઓકે મતલબ વધારે ડેપ્થ વધારે ડેપ્થ આ છે એ 36 ની ડેપ્થ છે, ઓલી છે 42 ની છે. ઓકે અને આમાં ચેર પણ ઘણી બધી ઘણી બધી ડિઝાઇન. આ સેન્ટર ટેબલ છે, ઓકે આ રીતની થશે. ઇન કેસ કોઈ ગેસ્ટ આવ્યો તો અંદર બહાર થાય, ઓકે બારે કાઢી શકી. અને ઇન કેસ કોઈ ગેસ્ટ હોય હા કે કોઈને લંચ કરવો હોય કે લેપટોપ કે યુઝ કરવું હોય, હમ આ રીતના ફોલ્ડ ઉપર કરી શકશે. વાહ વાહ હાઇડ્રોલિક સિસ્ટમ હાઇડ્રોલિક સિસ્ટમ પ્લસ ટોપ ક્લોઝ હા વાહ વિથ ડ્રોઅર. ડ્રોવર પણ આવી છે ને આગળની બાજુ, બરાબર છે. યસ, આની કિંમત શું હોય એપ્રોક્સિમેટ? 36,000. 36,000. પણ આ લુકમાં બહુ સરસ લાગે છે. તમે મેઇન જે આપણે વોલ હોય એમાં સોફા હોય એની વચ્ચે સેન્ટર ટેબલ તરીકે આને રાખ્યું હોય તો આખું ઇનોવેટિવ વસ્તુ લાગે. સેન્ટર ટેબલ જ છે. સેન્ટર ટેબલ જ છે ને, બહુ ઇનોવેટિવ છે. 30,000 કેટલા? 36,000. 36,000. આ સેમ મોડેલ છે, ઓનું મોડેલ છે પણ અલગ ડિઝાઇન છે વિથ Okay. ફૂટરેસ્ટ. ફૂટરેસ્ટ વાળું છે, બરાબર છે. આમાં મોટા ફૂટરેસ્ટ છે, મોટા ફૂટરેસ્ટ છે. બરાબર છે. અને આ આ રિક્લાઇનર રિક્લાઇનર છે. સુમિતભાઈ આ રિક્લાઇનર છે એમ ને બંને? બંને રિક્લાઇનર છે 3+2. ઓકે આનું કોસ્ટિંગ શું હોય છે? આ રિક્લાઇનર છે 220. 220. વાવ, 2,20,000 રૂપિયા. આની જે ડીપ છે ને ડીપ હા. એ અરાઉન્ડ 42 ઇંચ ઓકે ડીપ 42 પ્લસ 4 રિક્લાઇન 2 પ્લસ 2. ઓકે મતલબ 2+2, 4 recline. હેવી સોફા છે આ મિત્રો. લેધર 2+2 મતલબ આ પણ રિક્લાઇન થશે, આ પણ રિક્લાઇન થશે, આ ચાર બંને સીટ ને આ બંને સીટ બધા રિક્લાઇન છે. ઓકે 2,20,000 રૂપિયા. પરંતુ બધા જે સોફા છે રિક્લાઇન વાળા છે. રિક્લાઇન એટલે કે આખા ઇલેક્ટ્રિક થી આખું ઇલેક્ટ્રિસિટી વાળા હોય છે. આમાં છેડા આપવા પડતા, છેડો આપો પડે. આમાં ઇલેક્ટ્રિસિટી પાવર સપ્લાય આપવો પડે. તો સારી વસ્તુ, આખું લક્ઝરિયસ છે. આ ચેર પણ જો આખી અલગ છે. ફૂટરેસ્ટ. આ સોફા આ તો Two રેક્ઝિન corners recliner, રેક્ઝિન છે. ઓકે આ રીતના અપડાઉન. આ રેક્ઝિન ના સોફા છે, આખા રેક્ઝિન માંથી બનાવેલા છે. આની શું કોસ્ટિંગ હશે? અરાઉન્ડ 90,000. 90,000. અને આ ચેર પણ એટ્રેક્ટિવ છે મિત્રો. બ્લેક અને બ્લુ બંને કલર અવેલેબલ છે. ઓકે બ્લેક અને બ્લુ માં ઓપ્શનમાં અવેલેબલ છે. મૂવેબલ પિલો. કલર કોમ્બિનેશન ની સરસ છે આનું. અને અહીં ઘણી બધી વેરાયટીની ડિઝાઇનર છે, બધી અલગ અલગ ડિઝાઇન્સ મળશે છે. chair. અહીંયા જે ચેર આપેલી છે પ્લસ સામેની બાજુ ત્યાં તમને ચેર દેખાશે. બધી લક્ઝરિયસ ચેર છે, બહુ સારી એવી છે. હમ રિલેક્સિંગ મોડ છે. એક જ મિનિટ. આ ચેર જુઓ, આ પણ આખી બેસો રે. મસ્ત વસ્તુ, આમ લક્ઝરિયસ વસ્તુ બનાવેલી છે. વાવ, તમે થાકીને ઘરે આવ્યા હો ને એમ થાય કે રિલેક્સ થાવ, તમે આમાં 15 મિનિટ બેસો એટલે રિલેક્સ થઈ જશે. બહુ સરસ છે, કમ્ફર્ટેબલ છે. કુશનિંગ પણ બહુ સરસ આપેલું છે. બે આ model આખી આ લેધર રેક્ઝિન બેઝ છે, છે, આ રેક્ઝિન fabric છે. બેઝ છે, આ ફેબ્રિક બેઝ છે. બંને ચેર મિત્રો જુઓ લુકમાં બહુ સરસ છે. અને આમ ઘરમાં રાખી હોય તો બહુ મસ્ત લાગે. રૂમ ચેર્સમાં હાલે, લિવિંગ રૂમમાં હાલશે, ઓકે આ બાલ્કનીમાં ચાલે, બાલ્કનીમાં ચાલે. સરસ વસ્તુ છે. હવે મિત્રો આગળ જઈએ, કારણ કે આગળ મને અલગ ટાઈપના કંઈક સોફા દેખાઈ રહ્યા છે. આ શું છે? આ બંને ચેર અને સાથે આગળ રિલેક્સ ચેર છે વિથ પફી કે Okay. સિટિંગ કે ફૂટરેસ્ટ, જેમાં યુઝ કરવું મલ્ટી યુઝ છે. મલ્ટી યુઝ છે. વાવ, આ સોફો પણ જો મિત્રો તમે, આખો કલર એટલો લક્ઝરિયસ લાગે છે. 3+2 છે, જેમાં બેમાં રિક્લાઇનર આપેલા છે વિથ Okay. યુએસબી આવી જશે. જુઓ મિત્રો રિક્લાઇનર આમાં તમને બતાવી દે કઈ રીતના. અહીંયા બટન આપેલું છે, આપણે બટન પુશ કરીએ એટલે જો આ રીતના આખો રિક્લાઇન થશે. રિલેક્સિંગ મોડ, તમને એમ થાય કે મારે ત્યાં સ્ટોપ કરવું, તમે સ્ટોપ કરી શકો. સ્ટોપ પણ કરી શકાય આ રીતના. આ જો બહાર પણ નીકળે છે. વાવ, બીજું શું જોઈ લાઈફમાં? આ જ સેમ મોડેલ છે, જે આ રિક્લાઇનર છે. આ જ રિક્લાઇનર તમારે કોઈ બીજા મોડેલમાં જોતું હશે તો એ થઈ જશે. ઓકે, સેમ રિક્લાઇનર. બહુ લક્ઝરિયસ વસ્તુ છે. સોફા પણ બહુ લક્ઝરિયસ છે. નોર્મલ જે સોફા આવતા હોય એની કમ્પેરિઝનમાં આજની તો કોઈ કમ્પેરિઝન જ નથી નોર્મલ સોફાની સાથે. ટૂંકમાં હાઈ વેલ્યુ સોફા છે, લક્ઝરિયસ છે. આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ હશે આપણે 160 1,60,000 રૂપિયા. વાવ, વિથ 2 રિક્લાઇન. 2 રિક્લાઇન આવે એમ ને? 2 રિક્લાઇન. Okay. કોર્નર સોરી. કદાચ થર્ડ એડ ઓન કરવી હોય હા, તો એ થઈ જશે. એની સ્વિચ અહીંયા અંદર આવશે. ઓકે, અંદર સ્વિચ આવે ઇનસાઇડ એમ? હમ. બરાબર છે. અને આ આ બધી ચેર્સ છે. ઓકે, આ બધી આ rocking લક્ઝરિયસ કેટેગરીની luxurious ચેર છે category. બધી. આમાં તમે જોશો તો તમને આઈડિયા આવી જશે.
આ રોકિંગ રિવોલ્વિંગ રિક્લાઇનર છે કે જે બેકમાં રોકિંગ બી થશે, મૂવિંગ બી થશે અને Okay. રિક્લાઇન બી થશે. વાવ. તમે મિત્રો આ શોરૂમની મુલાકાત લેશો ને તો ઘણી વાર એવું પણ થશે કે જે તમારે જરૂર નહીં હોય ને એ પણ તમે પરચેસ કરશો. સુમિતભાઈ, એવું મને તો લાગે છે કે કારણ કે એટલી બધી વસ્તુઓ છે કે તમને ગમી જશે. તમે આની ઉપર બેસો, માનો કે આ સોફા છે તો ઘણો બધો કમ્ફર્ટેબલ છે અને રિલેક્સિંગ છે. આખી વસ્તુ જ અલગ છે. લક્ઝરીની ટૂંકમાં શું કહેવાય કે હાઈટ આવી ગઈ એમ. કસ્ટમાઇઝ બી છે ઓકે. કે સામાં આપણે કલર ચેન્જીસ કે કઈ કરવું હોય તો પોસિબલ છે. આપણે જ બનાવેલી છે. આ છે ઇમ્પોર્ટેડ છે બટ બેક મસાજર ચેર છે. બેક મસાજર છે, Back બરાબર. હવે અત્યારે ક્રેઝ વધી ગયો છે મોબાઈલ યુઝનો. હા હા. એના માટે આ ફોલ્ડર આપેલું છે ઓકે જેમાં તમે મોબાઈલ યુઝ કરી શકો છો. ઓકે. અહીંયા મોબાઈલ પણ યુઝ કરી શકાય અને અહીંયા મસાજ થાય. મસાજ બી થાય. બેક સાઈડમાં મસાજ થાય બેક છે. સાઈડમાં મસાજ ની સ્વિચ બી આપેલી છે. ઓકે, સ્વિચ છે. બહુ રિલેક્સિંગ છે અને મસાજ પણ સારું છે આમાં. આ ઇમ્પોર્ટેડ છે એમ ને? ઇમ્પોર્ટેડ છે. બરાબર. આ બે આ colour એના option. મોડલ લાગે અલગ 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 option. કલર ઓપ્શન છે. આ બરાબર. બી ઇમ્પોર્ટેડ છે ડિઝાઇન. પણ આ રેગ્યુલર ડિઝાઇન છે જેમાં બેકમાં રિક્લાઇન થશે, રોકિંગ રિવોલ્વિંગ રિક્લાઇનર ઓકે વિધાઉટ હેન્ડ રેસ્ટ. ઓકે. આ બધી અલગ અલગ ડિઝાઇન્સ છે. તો સુમિતભાઈ, આ સોફાની જે વેરાયટીઝ છે, ખાસ કરીને લક્ઝરિયસ સોફા જોઈએ તો તમને એમ કહેવાય ને કે એક નજરમાં જ ગમી જાય એ ટાઈપના બધા સોફા છે. તો સુમિતભાઈ, એક ક્વેશ્ચન એ પણ રહે કે મારું બજેટ નથી આટલું બધું. ઘણીવાર બધાના બજેટ આટલા નથી હોવાના. ઓકે. તો કઈ રેન્જથી આપણે સ્ટાર્ટ કરીએ સોફા બનાવવાનું? સોફા બનાવવામાં આપણે છે ને 2500 રૂપિયા ભરતી સ્ટાર્ટ થશે. 2500 રૂપિયા રનિંગ ફૂટથી સ્ટાર્ટ. થશે. મતલબ કે બજેટમાં પણ સોફા બનાવો તો બજેટમાં તમે બી બની બનાવો જશે. છો. હા, બની જશે. બરાબર છે. પછી કોઈ એવી ડિઝાઇન હોય કે તમે કોઈ ડિઝાઇન લઈને આવો, હા. તમારે આ ડિઝાઇન બનાવી છે, બરાબર. એ બી બની જશે. કસ્ટમાઇઝ છે. આપણી આગળ ફેબ્રિકની બી એટલી બધી રેન્જ છે કે 400 થી મીટર કરીને 2500 રૂપિયા સુધીના મીટર ફેબ્રિક મળશે. બરાબર છે. એ રેક્ઝિન મળશે જે જોતું હોય. કહેવાનો મતલબ એ જ કે મિત્રો પ્રાઇસ જોઈએ તો 2500 રૂપિયા રનિંગ ફૂટથી સ્ટાર્ટ થઈ અને અપર રેન્જમાં તો કોઈ લિમિટ નથી. ત્યાં સુધીના સોફા ઇન હાઉસમાં બને છે. હવે આપણે આગળ જઈએ. આગળ આપણે કયા ડિપાર્ટમેન્ટમાં સુમિતભાઈ જાય છીએ? આગળ બી આપણે જે સોફા જ છે ઓકે. જે આપણે બજેટ વાઇઝ ઓકે, જે discuss બજેટ કર્યું એ સોફાની વાત type ના, કરતા હતા એ સોફા હવે આગળ છે. જોવા મળવાના છે. આ બધી ડિઝાઇન છે જે લાઇનિંગ વાળી આવશે ડિઝાઇન, જે બેક સાઈડ લાઇનિંગ છે પ્લસ સિટિંગ નો ફોર્મ છે. આ બધી ડિઝાઇન અરાઉન્ડ 36000 થી કરીને સ્ટાર્ટિંગ રેન્જ થશે. ઓકે. જેમાં 3 2 સોફા આવી જશે. ઓકે. એ આ અલગ ડિઝાઇનની એક સેન્ટર ટેબલ છે? સેન્ટર ટેબલ નથી, મલ્ટી છે, સ્ટોરેજ યુનિટ છે કે આ જે સ્પેસ વાઇઝ હોય ને, જેની પાસે સ્પેસ હોય અને હા. લુક વાઇઝ દેખાય એના માટે બેસ્ટ ઓપ્શન છે વાવ. જેમાં સ્ટોરેજ આવશે. આ એક હોટલ type ની અને mod. રિસોર્ટમાં પણ આ સરસ લાગે. હોટલ અને રિસોર્ટમાં વધારે યુઝ કરે. આ પાણીમાં નાખ્યું હોય તો અંદર લીકેજ થાય કે કરે? ના, આ છે ને રિફર્બિશ કરેલ છે એક ટાઈપનું કે જેને પાણીમાં રાખીને બનાવેલું છે. વાવ. તો એટલે મતલબ પાણીમાં પણ રાખી શકાય. રાખી શકો. હોટલ કેવું બધું હોય ત્યાં પેલું આનું જે આગળ apply- આનું હોય જે ત્યાં આ- વધારે સારું લાગે. આ જે ફર્મો રેડી કર્યું છે ને એ પાણીમાં એક ફેરા 2-3 દિવસ રાખી પછી બેન્ડિંગ કરેલું છે. બરાબર છે. એટલે મતલબ આ નાની એવી બોટ જ થઈ ગઈ એમ. બોટ જ છે એક ટાઈપ. બરાબર છે. આ બધા સોફા છે જે 9x7 ની સાઈઝમાં ને એવી Okay. રીતના છે, અલગ અલગ ડિઝાઇન. આ બધા અરાઉન્ડ 3500 to 4000 પર ફૂટ પડશે. ઓકે. આ ચેર રિક્લાઇનિંગ, આને શું કઈ ચેર કે? રોકિંગ છે, વુડન રોકિંગ ચેર છે વુડનમાં. કસ્ટમાઇઝ છે. કલર બી ચેન્જ થશે, બરાબર. પાલિશ બી ચેન્જ થશે. વાહ. વાવ. આની ડિઝાઇન ને કલર ઓપ્શન જે આમાં છે મળતા હશે ને? કલર મળી જશે. ઓપ્શન બીજા પણ કસ્ટમાઇઝ છે, બનાવેલી બરાબર છે. કસ્ટમાઇઝ. આ સેન્ટર ટેબલ પણ ખાસ છે, આખો અલગ વુડન બેઝ ઉપર જુઓ. વુડન બેઝ છે, સિંગલ ડોર સાથે. આ ટાઈપની ચેર્સ બી છે જે ઘણા રૂમમાં યુઝ કરતા હા, રૂમમાં use થતી હોય છે. સોર્સમાં ટેબલ કે કઈ રાખવું હોય તો આપણે રાખી શકીએ. સુમિતભાઈ, આ રોકિંગ ચેર ની કિંમત શું હોય છે એપ્રોક્સ? રોકિંગ ચેરની કિંમત થશે આપણે 16000. 16000 રૂપિયા. ઓકે. હવે આમાં અલગ અલગ ટાઈપના ઘણા બધા ચેરના ઓપ્શન છે. જો આ નોર્મલ સોફા, આ single વુડન chairs બેઝ સોફા છે. આ આખી અલગ જ વસ્તુ છે. જો સોફા છે, આખું બેક કવરિંગ કરેલું છે વુડન થી. આ ટાઈપ આખા વુડન બેઝ એક સોફા વુડન બનાવેલો છે. આ જે અહીંયા પણ સોફા તમે બતાવી દો. દેખાય એના માટે અહીંયા પણ સોફા છે, ઘણી બધી બધી અલગ વેરાયટી અલગ ડિઝાઇન છે. આપણે એક એક સોફો બતાવવા જશી તો મારા ખ્યાલથી આ વિડીયો ઘણો લાંબો થઈ જશે.
એક છેલ્લો એક ઓપ્શન બતાવું કે જે ઘણા કહેતા હોય કે મારે દર 2 વર્ષે કપડું ચેન્જ કરવાની આદત છે. બરાબર છે. તો એને જો એવો હેવી ખર્ચો ન કરવો હોય તો એક આ ડિઝાઇન છે જેમાં દર 2 વર્ષે તમારે કપડું ચેન્જ કરવું હોય તો ડાયરેક્ટ સીટ ઓપન કરીને કરી બરાબર છે. એટલે મતલબ આ આખો વુડન ફ્રેમ બેઝ સોફા છે. વુડન ફ્રેમ બેઝ સોફા આખી વુડન ફ્રેમ જ આવે. તમને એવું હોય કે ભાઈ આપણો ટેસ્ટ ને પ્રેફરન્સ ચેન્જ થતો રહે છે ઘડીએ ઘડીએ 2-3 વર્ષે કે યુઝ આપણે પેલા કપડા બદલાવતા હોય એમ સોફા ને કપડા ચેન્જ કરવાની ઈચ્છા હોય તો પછી આ સોફો કરાય એટલે મોંઘા ના પડે. એવું મોંઘા ના પડે કારણ કે એનું જે સ્ટ્રક્ચર છે એની કિંમત છે. ઓકે, વુડન ના સ્ટ્રક્ચર ની કિંમત છે. સ્ટ્રક્ચર આ તમે ચેન્જ કરાવી શકો. આનું કપડું ચેન્જ કરો એટલે આખો સોફો ચેન્જ, કુશન ના કવર ચેન્જ કરી નાખો એટલે આખો નવો થઈ જાય. પણ આની કિંમત શું છે? આની કિંમત છે 62 62,000 રૂપિયા. ઓકે, 62,000 રૂપિયા કિંમત છે. પણ સામે આ જે ફ્રેમ આવે સાગની બનાવેલી છે તો પછી એની કિંમત હોય પાલિશ ચેન્જ કરવું હોય તો પોસિબલ છે. આ જે નેચરલ પાલિશ છે એની જગ્યાએ આપણે ડાર્ક પાલિશ કરવું હોય તોય પોસિબલ છે. ઓકે, તમે જ કરી દયો ઈ? હા, થઈ જશે. વાવ. એટલે મિત્રો સુમિતભાઈ પાસેથી સોફા લીધા હોય એટલે માનો કે તમારે ચેન્જ કરવું હોય, ફેબ્રિક એ તમે ચેન્જ કરી દેતા? થઈ જશે. ફેબ્રિક આવ્યા પછી વિથિન 2 કલાકમાં ફેબ્રિક નીચેનું ચેન્જ થઈ જાય. પિલો માટે 1 દિવસ લાગે સીવતા. બરાબર. બાકી નીચેનું ફેબ્રિક ચેન્જ કરવું હોય તો 1 દિવસમાં થઈ જાય. શોર્ટ ટાઈમ ની અંદર ટૂંકમાં તમને સર્વિસ પણ મળી જાય એમ. સરસ વસ્તુ. આ એક વાવ, આ ચેર તો જો જે રોકિંગ ચેર છે એમાં મોટી છે. વાવ, બહુ મસ્ત ચેર છે. આની સાઈઝ તો જુઓ તમે. મારા ખ્યાલથી મારા જેવા પાતળા માણસ અથવા એને આ થોડીક નાની, રેગ્યુલર કરતા થોડીક મોટી બનાવેલી છે. વાવ. કોઈ હાઈટ વાળા વ્યક્તિ હોય ને તો એને વધારે મજા આવશે. એના માટે વધારે અમારા જેવા માણસો અંદર ખૂંચી જાય. પણ સરસ છે. આમ ચેર પડી હોય એક જગ્યાએ તો આખી હેવી લાગે, આમ મસ્ત લાગે. આ બધા અલગ અલગ ડિઝાઇન છે. ઓકે, આ પેલું વુડન માં આપણે જોયું એમાં જ અલગ અલગ ડિઝાઇન છે. ડિઝાઇન છે વુડન ફ્રેમ બેઝ માં આ અલગ અલગ ડિઝાઇન છે અહીંયા. ઓકે, આ જેમાં કલર ઓપ્શન. ઓકે, આ યલો કલર ઓપ્શન આ બહુ મસ્ત લાગે છે. યલો કલર માં જુઓ, રોકિંગ ચેર માં 16,000 આની પ્રાઇસ છે ને અહીંયા લખેલા. 16,000 છે. બહુ મસ્ત છે. આ વુડન સાથે યલો કલર બહુ એટ્રેક્ટિવ. વાવ, બહુ મસ્ત સ્વિંગ છે મિત્રો. હિચકો લાકડામાંથી બનાવેલો છે. આગળથી ભાર્ગવભાઈ બતાવો તમે. કેટલો મસ્ત હિચકો છે જુઓ. આખો વુડન ફ્રેમ સાથે વુડન નો બનેલો છે. આખો સાગનો બનાવેલો. સાગનો બનેલો પ્લસ રિવર્સેબલ. એટલે રિવર્સેબલ થશે કે જેને આ બાજુ બેસવું હોય કે આ બાજુ બેસવું હોય આખું મૂવ થશે. ઓકે, વાવ. ચેન્જ કરવું હોય તો આપણે કરી શકીએ. બરાબર છે. મૂવેબલ છે. આ ઝૂલો આપણે ગમે ત્યાં યુઝ કરી શકીએ. હોલમાં બી રાખી શકીએ, ગેલેરીમાં બી રાખી શકીએ. હોલમાં પણ રાખી શકાય, ગેલેરીમાં પણ રાખી શકાય એમ. વાવ. બ્રાસના રોડ લગાવેલા છે. આ રહ્યા નહીં, બધી લક્ઝરિયસ વસ્તુ છે. આ ઝૂલો પણ આખો લક્ઝરિયસ છે. આની કિંમત એ લક્ઝરિયસ જ હશે. કિંમત જોવા જાય તો 90,000. 90,000, 90,000 રૂપીસ છે. પણ મિત્રો બજેટ હોય લાકડામાંથી કરેલું છે. મિક્સ નથી કે જોઈન્ટ્સ કરીને. સિંગલ જ લાકડું છે. સિંગલ લાકડું યુઝ કરેલું છે. આખા સિંગલ લાકડામાંથી કરેલા છે એટલે કોસ્ટિંગ વધારે થાય. બરાબર. પાછું સાગનું લાકડું છે એટલે મોંઘું હોય. સરસ વસ્તુ છે. લક્ઝરિયસ મતલબ તમને આ જે મોડેલ છે એમાં જે બકેટ છે, બકેટમાં ઘણા બધા ઓપ્શન મળશે. આની અંદર કસ્ટમાઇઝ પણ થાય. કસ્ટમાઇઝ છે. ઓકે, કદાચ ઇન કેસ આપણા ફેબ્રિકનો કલર ચેન્જ કરવો છે તો પોસિબલ છે. બરાબર. જે કરાવવું કસ્ટમાઇઝ. બહુ સરસ વસ્તુ છે અને લુકમાં પણ મિત્રો તમે જોતા હોય તો તમને લાગશે કે ના બહુ આમાં જે ઓપ્શન અત્યારે હાજર છે પર્સનલી બહુ પસંદ આવ્યું મને પણ. ખાટ જે આપણે પેલા સાદા ખાટ આવતા, હા હા, એની જગ્યાએ આખા સાગના ખાટ. ઓકે, હા, બરાબર છે. આ ચેર પણ અહીંયા રાખેલી. ચેરનો લુક આ બધી અલગ અલગ ડિઝાઇનની ચેર છે. અહીંયા પણ આખી અલગ ક્રાઉન જેવી ચેર છે જુઓ. આ બેડ કઈ ટાઈપનો? અલગ ટાઈપ, દીવાન ટાઈપ. તો દીવાન એક ટાઈપની સેટી કયો કે દીવાન કયો. ઓકે, એન્ટિક લુક. વાવ. ગાદલું પણ લેટેક્સ નું રાખ્યું લાગે આમાં. ગાદલું શોર્ટ ફોર્મ કરેલું છે. હા, બહુ મસ્ત છે. દીવાન છે એમ ને? દીવાન સરસ છે. અહીંયા પણ સોફા જો તમે આખા હેવી બેઝ સોફા રાખેલા છે બધા. મિની રોકિંગ છે. બરાબર. હવે આમાં આગળ કઈ છે સુમિત? બધા વોટ આર્ટ બી છે. ઓલે વોલ આર્ટ પણ છે. વાવ, વોલ આર્ટ છે મિત્રો. વોલ આર્ટ એકવાર તમને બતાવી દે. જુઓ તમે, ઘણી બધી વેરાયટીઓ છે સુમિતભાઈ. આ બાજુ બી છે. ટૂંકમાં ફર્નિચર સેગમેન્ટ ની અંદર નવું ઘર બનાવતા હોય ને ત્યારે તમારે ઇન હાઉસ ની તમે મિત્રો મુલાકાત લઈ શકો. વાવ, આ બધું આઉટડોર લાગે છે. આઉટડોર ગાર્ડન સેટ છે 4+1. આઉટડોર ગાર્ડન આ બી છે 4+1.
અહીંયા પછી આ પણ બધા ઝૂલા છે. ઝૂલા જે ઇન્ડોર માં જે ઘણા સી ટાઈપ નો સોફો બનાવતા હોય ઇન હા. કેસ એમને એક ઝૂલાની રિક્વાયરમેન્ટ હોય હા હા તો સેમ ફેબ્રિક માં ઇન્ડોર ઝૂલો બની જશે. ઓકે, જે સોફામાં ફેબ્રિક છે એ હા, ફેબ્રિકમાં use ઇન્ડોર કરી ઝૂલો થઈ બની જાય. વાવ. આ એક્રેલિક પ્લસ રિવર્સેબલ. ઓકે, આ પણ રિવર્સેબલ છે ને? ઓકે. કોઈ પણ સાઈડ તમારે ગમે તે સાઈડ યુઝ કરી શકો. બેક સપોર્ટ જોતો હોય ત્યાં મળી જાય. આમાં પણ એવું જ લાગે છે, આ પણ બંને રિવર્સેબલ. રિવર્સેબલ જ છે. ઓકે, આ એક્રેલિક માંથી બનેલો છે. એક્રેલિક માં જ બનાવેલો છે. આની કિંમત શું હોય છે એપ્રોક્સ? 36,000. 36,000. ઓકે. અને જ્યાં પેલી ચેર રાખેલી છે પેલા ગામડા યુઝ કરતા, આજે આપણે પેલાની ચેર આવતી હા. તમને ખ્યાલ હોય તો હા મને ખ્યાલ છે, Royal પેલા ગામડે યુઝ કરતા એ ટાઈપની છે. હા, એની છે. એની શું કિંમત છે? આ થશે આપણે 2500. ઓકે, વુડન ની અંદર બહુ ગામડે આ યુઝ થતી. એમાં અને ઘણા આ બધા બધું શું ઓપ્શન મળશે. એ બધા ઓલા 4+1 ના સેટ છે જે ગાર્ડન સેટમાં કે આઉટડોરમાં કે બાલ્કનીમાં કે ક્યાંય રાખીને બેસવા માટે યુઝ થાય. પ્લસ આ આપણે ત્યાં કોર્નર સ્ટેન્ડમાં યુઝ થઈ શકે કે જેના ઉપર ઘણા પોટ મૂકતા હોય હા બરાબર. એમાં બી યુઝ થાય, સિટિંગમાં યુઝ થાય, મલ્ટી યુઝ છે. છે આ બાજુ છે. કઈ બાજુ? આ બાજુ, આ બાજુ, આ બાજુ પણ છે. એ બાજુ બી છે ને આ બાજુ બી છે. ઓકે, પેલા આ બાજુ છે આવીએ. તો આ બધું આઉટડોર સેગમેન્ટ આ આઉટડોર છે અને પ્લસ આ ગાર્ડન સેટ છે આઉટડોર. ઓકે, આ ગાર્ડન સેટ છે. 2+1+1 આખે આખો સેટ છે. બરાબર છે. આની શું કિંમત હોય? આની કિંમત થશે 85,000. 85,000. આ કેમ એટલું બધું કોસ્ટલી છે? એનું રીઝન? આ છે નેચરલ છે, આખું લગાવેલા વિવિંગ Okay. કરેલા જે નેચરલ છે. આ નેચરલ છે ને? એ આની અંદરનું જે ફર્મો આવશે એલ્યુમિનિયમ નો આવશે. બરાબર છે. 85,000. નેચરલ વસ્તુ છે એટલે થોડું Natural. કોસ્ટ વધારે હોય નોર્મલ ની કમ્પેરિઝન. પણ આઉટડોર માં ની લાઈફ પણ સારી મળતી હશે હા સુમિતભાઈ? સારી છે. બરાબર. આ યોગા ચેસ. આ યોગા chair યોગા છે? કરવાની આદત હોય નીચે હા, બેસીને એના માટે બેસ્ટ ઓપ્શન યોગા chair. બરાબર છે. વાહ, હું એકવાર ટ્રાય કરવા માંગીશ કારણ કે હું યોગા કરું છું. ઓકે, યોગા એટલે મેડિટેશન થાય આમાં, યોગા તો ના હા. થાય ને. સારી છે ચેર. પણ મારા ખ્યાલથી બેક સપોર્ટની પણ આમાં રિક્વાયરમેન્ટ પડે થોડી. આ તમે ડિઝાઇન કરતા હોય તો એક સજેશન તમને આપીશ. ચોક્કસ. થોડુંક બેક સપોર્ટની જરૂર પડે એમ. હોમ રેડી છે, મેડિટેશન માટે બેસ્ટ વસ્તુ છે. તો થોડોક નીચે બેક સપોર્ટ હોય ને, જે આપણે પેલા ચેરમાં જોયો હતો, જે ઓફિસ ચેર ની Office રિવોલ્વિંગ chair, ની અંદર, એવું આમાં ખાલી એક એડ થઈ જાય ને થઈ તો જાય કસ્ટમાઇઝ આખો ચામ આનો અલગ આવી જાય, બની જાય. કસ્ટમાઇઝ થઈ જાય. કસ્ટમાઇઝ થઈ બહુ જાય. સરસ. આની શું કિંમત છે? આ થશે 12,000. 12,000. ઓકે, આ પણ ટીક વુડ ની છે. ઠીક. ઓકે, ટીક વુડ મિત્રો હોય ને એટલે થોડું કોસ્ટિંગ વધી જતું હોય સામાન્ય જે પેલી લાકડામાંથી બનાવીને આવે એની કમ્પેરિઝનમાં. હવે સુમિતભાઈ શું જોવાના છીએ આપણે? આ ચેર પણ આખી અલગ છે વુડનની. રોયલ કેવી? રોયલની ચેર ફોલ્ડિંગ ફોલ્ડિંગ ચેર છે. વાવ, આખી વુડન બેઝ છે. વુડન બેઝ. આખી ટ્રેડિશનલ વસ્તુ છે, હે ને? હવે આ દરેક વસ્તુ જોઈ બધી મોસ્ટલી કસ્ટમાઇઝ છે. બહુ મસ્ત વસ્તુ બધી એમ. ઓકે, અહીંયા પણ આઉટડોર નો આખો ડિપાર્ટમેન્ટ છે. આઉટડોર માટે છે, ગાર્ડન સેટ છે. એમાં આઉટડોર માટેનું 12 યુનિટ, જેમાં સામે ચેર્સ આવશે, સામે 2 ચેર્સ આવી જશે પ્લસ ટેબલ. આ સ્વિંગ પણ સરસ છે Swing, ભાર્ગવભાઈ. આ single બતાવો person. સ્વિંગ. સિંગલ પર્સન માટેનો સ્વિંગ છે, સરસ વસ્તુ છે આ પણ. આની શું કિંમત છે? 28,000. 28,000. ઓકે, સિંગલ પર્સન નો સ્વિંગ. સિંગલ પર્સન એલ્યુમિનિયમ. હા, એલ્યુમિનિયમ મટીરિયલ છે ને. અને આ પણ વાવ, આ સ્વિંગ જો રાઉન્ડ રાઉન્ડ સ્વિંગ છે આખો. કપલ સ્વિંગ. કપલ સ્વિંગ. વાહ, મસ્ત છે. આ ક્યાં વોલમાં યુઝ કરી શકાય? હોલમાં ગમે તે હોલમાં છે કે બાલ્કની આઉટડોર માં પણ યુઝ થતો હશે. મારા ખ્યાલથી outdoor માં વધારે. આઉટડોર માટેના જ છે. આઉટડોર માટેનો જ છે એમ કે બહુ સરસ. આ રિસોર્ટમાં ને એમાં આપણે જતા હોય ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે. આ શું છે સૌથી લાસ્ટમાં છે? એ દીવાન છે, ઓકે, જે હોટલમાં ને એમાં જનરલી વધારે યુઝ થતો હોય હા, હોટલમાં ટાઈપનું હોય છે. આ જુઓ જ ને મિત્રો, આ અલગ ટાઈપનું છે. છે. અલગ type છે. બરાબર છે.
આપણી પાસે પ્લાસ્ટિક પ્રોડક્ટમાં 2+1 નો સેટ છે જે ગાર્ડનમાં કે ગમે ત્યાં યુઝ થશે અને ટોટલી લાઇટ વેઇટ. પ્લસ પ્લાસ્ટિકમાં આપણી પાસે સ્ટડી ટેબલ છે કિડ્સ માટેનું, બાળકો માટેનું. બરાબર છે. પ્લસ બિન બેગ છે આપણી પાસે, અલગ બિન અલગ બેગ્સ પણ છે. ઓકે, બિન બેગમાં પણ મલ્ટી કલર ઓપ્શન અવેલેબલ છે. બધી સાઈઝની મળશે, XL, XXL, XXL આ ટાઈપની. બરાબર. આમાં મલ્ટી કલર ઓપ્શન પણ મલ્ટી કલર અવેલેબલ ઓપ્શન છે. અને પાછળ આ છે શું છે? પફી છે બધી. પફી છે જે રેસિંગ માટે કે સોફા માટે કે યુઝ કરતા હોય ને જે મલ્ટી યુઝ એના માટે છે. બરાબર છે. પ્લસ આપણી પાસે જો આખી અલગ જ પ્લાસ્ટિક ટાઈપની ચેર છે જે કેફેમાં કે યુઝ થાય એ ટાઈપની છે. હા, એ રૂમ્સમાં બી યુઝ કરે છે. બરાબર. પછી આપણી પાસે આ ટાઈપના સ્ટડી ટેબલ છે, રિલેક્સ ચેર. ઓકે, રિલેક્સ ચેર ફોલ્ડિંગ. વાવ, મસ્ત છે આ પણ. આની શું કિંમત છે રિલેક્સ ચેરની? 3500 રૂપિયા. અને આ ડાઇનિંગ ટેબલ મિત્રો આખું અલગ છે. જુઓ, આ જાપાનીઝ સ્ટાઇલનું ડાઇનિંગ ટેબલ છે. આની ઉપર બધી પફી રાખેલી છે, પરંતુ તમે જોઈ લો લો સીટિંગ છે, પણ નીચે વ્હીલ આપેલા હોય છે. આમાં નીચે વ્હીલ છે, જુઓ ડાયરેક્ટ. એટલે જેને નીચે બેસીને જમવાની આદત હોય ને, તો એના માટે પલોઠી વાળીને જમતા હોય તો એના માટે આ સારી વસ્તુ છે. ઓકે, આ ટાઈપના સ્ટડી ટેબલ બી છે જે કિડ્સ માટે યુઝ કરીએ છીએ. ઓકે, બાળકોના સ્ટડી ટેબલ છે. સ્ટડી ટેબલ બરાબર. પછી કેફે સિરીઝ બી છે આપણી પાસે. ત્યાં દેખાય તે બધી કેફે માટેની ચેર્સ બી છે. ઓકે, ત્યાં ઉપર દેખાય છે ને મિત્રો, એ બધી કેફે માટેની છે. બરાબર. અલગ અલગ ટાઈપની છે બધી કેફે સિરીઝ, ઘણી બધી વેરાયટી. સુમિતભાઈ, આ શું છે? આ સોફા કમ બેડ છે? આ બધા અલગ અલગ ટાઈપના સોફા કમ બેડ છે. ઓકે, જે સિંગલ ફોર્મ માં બી મળશે, ઓકે, સ્ટીલ બેઝ માં બી મળશે. સ્ટીલ બેઝ માં આ રીતના બહાર નીકળી જાય. જે 6x6 નો બેડ કે એ રીતના કરવો હોય બની જાય. બરાબર છે. પ્લસ સ્ટોરેજ બી આવી જશે. સ્ટોરેજ આવી જાય એમને. બરાબર છે. પ્લસ આ ટાઈપનું બી છે જે પ્લાયવુડ ઉપર બનાવેલું છે. પ્લાય બેઝ. આને ખેંચવાનું અહીંથી? હા, અહીંયાથી ખેંચશું એટલે ઓપન થશે. અહીંયાથી આપણે ખેંચી, બરાબર છે, આ રીતના ઓપન થશે. બરાબર. બેડ બની જશે. 6x5 નો બેડ બનશે. 6x6 પ્લસ કસ્ટમાઇઝ છે કે 6x5 કે 6x6 બનાવો હોય તો બની જશે. બની જાય. બરાબર. કલર ચેન્જ બી થઈ જશે, પોસિબલ છે. એ આ ઓપ્શન ઘણા બધા અવેલેબલ છે. બરાબર. હવે સુમિતભાઈ, એક ખાસ વાત, અહીંયા આપણે જેટલી પણ પ્રોડક્ટ બનાવીએ છીએ, પ્લસ ઘણી બધી વસ્તુઓ તમે બહારના કન્ટ્રીમાંથી પણ લઈ આવીને સેલ કરો છો, એટલે વેરાયટી ઓફ ઓપ્શન્સ તમારી પાસે છે. તો તમે કઈ જગ્યાએ સપ્લાય કરો છો? ગુજરાતમાં કે આઉટ ઓફ ગુજરાત પણ સપ્લાય કરો છો? ગુજરાતમાં બી કરીએ છીએ ને આઉટ ઓફ ગુજરાત બી કરીએ છીએ. ઓકે, જેમાં મોસ્ટલી અમારે અત્યારે બોમ્બે, બેંગ્લોર બરાબર, એ બાજુ વધારે જાય છે પ્રોડક્ટ. બરાબર. રાજસ્થાન બાજુ બી જાય છે, પણ લિમિટેડ જાય છે. પણ આપણે બધી જગ્યાએ સપ્લાય કરીએ છીએ. ઓકે મિત્રો, સુમિતભાઈનો નંબર હું આ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર અને આ સ્ક્રીન ઉપર પણ આપી દઉં છું. ઇન હાઉસનો નંબર. ઇન હાઉસ મિત્રો જામનગરમાં. આ એડ્રેસ શું છે આપણા સ્ટોરનું સુમિતભાઈ? એડ્રેસ છે આપણે GIDC ફેઝ 3 નિયર મહાવીર સર્કલ, દરેડ, જામનગરમાં આવશે. એપલ ગેટ 1 માંથી એન્ટ્રી થશે આપણે. એપલ ગેટ 1 GIDC ફેઝ 3 મહાવીર સર્કલ, જામનગર, દરેડ. ઓકે, તો મિત્રો જામનગરમાં આ સ્ટોર છે, તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અને મારા ખ્યાલથી તમે એકવાર મુલાકાત લેશો ને તો ધક્કો નહીં થાય, ગેરંટેડ ધક્કો નહીં થાય. કારણ કે હું પણ ઘણા બધા ફર્નિચર સ્ટોરમાં વિઝિટ મેં પણ કરેલી છે, પરંતુ ઇન હાઉસની અંદર જેટલી વેરાયટી ઓફ પ્રોડક્ટ એક જ રૂફની નીચે જે જોવા મળેલી છે ને, સામાન્ય રીતના બધા ફર્નિચર સ્ટોરમાં આટલી બધી વસ્તુઓ જોવા ન મળે. અને ઓપ્શન્સ પણ અઢળક છે અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે. મોસ્ટલી કસ્ટમાઇઝ છે. કોઈ ડિઝાઇન ઉપર આપશે તો ડિઝાઇન ઉપર બી બની જશે, અને સાઇઝ કસ્ટમાઇઝ છે. સોફા, ડાઇનિંગ ટેબલ બધું કસ્ટમાઇઝ. બરાબર. મતલબ તમારી જે નીડ છે એ પ્રમાણે, કસ્ટમરની નીડ પ્રમાણે તમે બનાવો. બધું કસ્ટમાઇઝ ટોટલી. ઓકે સુમિતભાઈ, આપનો આભાર. થેન્ક યુ. બધી વસ્તુઓ તમે બતાવી, માહિતી પ્રોપર આપી એના માટે. થેન્ક યુ. થેન્ક યુ સુમિતભાઈ.